સમગ્ર આ શિક્ષાપત્ર સત્રના મનોરથી પરમ ભગવતી શ્રી રજનીભાઈ ઠકરાર, એમના સહધર્મિણી પરમ ભગવતી શ્રી જ્યોતિબેન ઠકરાર, સમગ્ર ઠકરાર પરિવાર અને કોના કોના નામ લો, બધા જ મારા આત્મીયજનો છે, સ્વજનો છે. આપ સૌ શ્રી વલ્લભ ચરણાનુરાગી, ભગવદ ગુણગાન અનુરાગી ભગવતી વૈષ્ણવજનો, ગઈકાલે 5મા દિવસના સત્રમાં ગોપી ભાવ શું છે, આચાર વિચાર સંબંધી થોડી ચર્ચા થઈ. કેવલ પુષ્ટિ માર્ગમાં જ નહીં, સમગ્ર હિન્દુ વૈદિક પરંપરામાં આચાર પ્રભવો ધર્મ, આચાર વિચારનું પરિપાલન આવશ્યક છે. ભોજનમાં 5 પ્રકારની પવિત્રતા કેવી રીતે રાખી શકાય, સ્પર્શ વિજ્ઞાન શું છે એની ચર્ચા કરી. માણસનું શરીર ઇલેક્ટ્રોનનો વાહક છે અને એટલા માટે જ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં 5 પ્રકારના દોષોમાં શ્રી મહાપ્રભુજી સ્પર્શ જ દોષ બતાવે છે. કોઈ વ્યક્તિ અપવિત્ર અવસ્થામાં હોય કે એના વિચારો મલિન હોય, અપવિત્ર કાર્ય કરતો હોય તો એને સ્પર્શ કરવાથી આ સ્પર્શ દોષ લાગે છે. માણસનું શરીર ઇલેક્ટ્રોનનું વહન કરે છે. આપણે એકબીજાનો સ્પર્શ કરીએ ત્યારે એકના પરમાણુઓ બીજાના શરીરમાં સંક્રમિત થાય છે. એટલે જ કોઈને ઇલેક્ટ્રિકનો કરંટ લાગે ને આપણે એને અડીએ તો આપણને પણ એનો ઝટકો લાગે છે. અને આરતી કરી રહ્યા હોઈએ તો એકબીજાને આપણે સ્પર્શ કરીએ છીએ એનું કારણ છે. અંગ્રેજીમાં પણ એને ટચ થેરેપી કહેવાય છે, આપણે તેને સ્પર્શ વિજ્ઞાન કહેવાય છે. સારા પવિત્ર આચાર વિચારવાળા વ્યક્તિનો સ્પર્શ થાય તો એના પોઝિટિવ વાઇબ્રેશન આપણને મળે. અને તો વૈષ્ણવને ઘણી વાર આ વાત કહેતો હોઉં છું. આજકાલ ઠાકોરજીની સેવામાં, સત્સંગમાં, સ્મરણમાં ધ્યાન કેન્દ્રિત થવાને બદલે અમુક જગ્યાએ મેં એવો પ્રકાર જોયો છે કે આપણે અભડાઈ ગયું, છુવાઈ ગયું. આ છુવાછૂતમાંથી આપણું ધ્યાન બીજે હટતું જ નથી, આપણું કેન્દ્રીકરણ એમાં થઈ ગયું છે. ગંગાજી જેવી પવિત્ર નદીઓમાં ખાલ, ખૂટા, ગટરનું અનેક મલિન પાણી મળે પણ એ ગંગાજી અસ્પૃશ્ય નથી થઈ જતા. ગંગાજીમાં તો એ પવિત્રતા રહે જ છે. એમાં વૈષ્ણવને કહું કે આપણું સ્વરૂપ શું છે, તમે વૈષ્ણવ છો. વૈષ્ણવ કેટલા મોટા છે? જો ઠાકોરજીના હૃદયમાં કોણ બિરાજે છે કહેશો કોઈ? પ્રભુના હૃદયમાં નિત્ય કોણ બિરાજે? સ્વામિનીજી. સ્વામિનીજીના હૃદયમાં ઠાકોરજી. શ્રી મહાપ્રભુજીના હૃદયમાં લીલા પરિકર સહિત યુગલ સ્વરૂપ બિરાજે ને વૈષ્ણવના હૃદયમાં એવા શ્રી વલ્લભ બિરાજે તો મોટું કોણ થયું? વૈષ્ણવ શબ્દ મુખમાંથી નીકળતા જ અહોભાવ જાગૃત થઈ જાય. આપણે પ્રભુની સેવા કરીએ, આપણામાં પવિત્રતા હોય તો કદાચ ગમે તેવો વ્યક્તિ આપણને સ્પર્શ કરે, આપણા સ્પર્શથી એના વિચારો પવિત્ર થઈ જાય. એ પવિત્ર થવું જોઈએ. અને આપણે કોઈથી અભડાઈ ગયા અને છોવાઈ ગયા એનો અર્થ શું થયો કે પેલો આપણા કરતા વધારે પાવરફુલ છે. હા, ચોક્કસ મેં કહ્યું ને કે આચાર વિચાર અને પવિત્રતા આવશ્યક છે, પણ કેન્દ્રીકરણ પ્રભુની સેવામાં થવું જોઈએ. સેવા એ સિદ્ધાંત છે અને બીજી બધી વસ્તુઓ સહાયક સાધનો છે. તો એ ચર્ચા આપણે કરી. હવે શ્રી હરિરાય ચરણ વૈષ્ણવને આજ્ઞા કરે છે, સત્સંગેન પ્રભો ચિત્તમ સ્થાપનીયમ નિરંતરમ પૂર્વશ્રુતાનમર્થાનામ અનુસંધાન આદરિત. વૈષ્ણવોએ નિત્ય સત્સંગ કરવો જોઈએ. અને જે સત્સંગ આપણે કરીએ એનું અનુસંધાન પૂર્વક નિત્ય ચિંતન અને મનન કરવું જોઈએ. જો 3 વસ્તુ બતાવી, શ્રવણ, કીર્તન અને એનું મનન. કોઈ પણ એક વસ્તુ નહીં કરો તો એ હૃદયસ્થ નહીં થાય.
શ્રવણ કરીએ, શ્રવણની સાથે એનું કીર્તન પણ થાય અને સતત નિરંતર મનમાં એનું ચિંતન થાય, ત્યારે જ સાંભળેલું હૃદયારૂઢ થઈ શકે છે. સત્સંગ નિત્ય કરવો જોઈએ. એનું કારણ શ્રી હરિરાયજી સમજાવે છે. સત્સંગનું સાતત્ય એટલા માટે હોવું જોઈએ કે દરરોજ અનેક પ્રકારના સંગના પ્રભાવમાં આપણે લોકો આવીએ છીએ. અનેક પ્રકારના વિચારો આપણી અંદર આવે છે. આ જગતમાં જુદા જુદા પ્રકારો આપણે દ્રષ્ટિથી જોઈએ છીએ. ત્યારે કેટલું બધું વૈચારિક પ્રદૂષણ આપણી અંદર ભેગું થાય. સત્સંગ નિત્ય કરો તો સત્સંગ એ અંતરને સાફ કરવાની સાવરણી છે. ઘરમાં કચરો દરરોજ ભેગો થાય, આપણે મનમાં વિચાર કરીએ કે અઠવાડિયામાં એક દિવસે કે 15 દિવસમાં એકવાર આપણે ઘરમાંથી કચરો કાઢશું તો આપણે ઘરમાં રહી શકીએ ખરા? કચરાના થરના થર ભેગા થઈ જાય. એમાં આપણે અઠવાડિયામાં એક દિવસ કે 15 દિવસમાં એકાદશીના દિવસે સત્સંગ મંડળોમાં ભેગા થઈને સત્સંગ કરીએ છીએ, બહુ સારી વાત છે. એનાથી આપણું સંગઠન, પ્રેમ, આત્મીયતા, નિકટતા એ બધું રહે. પણ સાથે સાથે એ પણ જરૂરી છે કે વૈષ્ણવના ઘરમાં નિત્ય પ્રતિદિન ભગવદ વાર્તા થાય. કારણ કે આ વૈચારિક કચરો તો રોજ આપણી અંદર આવે છે અને એટલા માટે અંતરને સાફ કરવું એ બહુ જરૂરી છે. બહેનો, મંડળોમાં અઠવાડિયે કે 15 દિવસે ભેગા થઈને તમે સત્સંગ કરો, એનાથી તમને પોષણ મળશે, પણ તમારા ઘરના પરિવારના સદસ્યો, તમારા બાળકોને પોષણ ક્યાંથી મળશે? 15-20 મિનિટ નિત્ય ઘરમાં તમે એવી દિનચર્યા માટે સમય આપો કે આખો પરિવાર સાથે ભેગા થઈને બેસો. બાળકોને મૂંઝવતા પ્રશ્ન તમે જાણો, એમની વિચારધારાને સમજવાનો પ્રયત્ન કરો. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી હરિરાયજીના ગ્રંથોમાંથી પ્રશ્નોનું નિરાકરણ કરી બાળકોને ઘરમાં સમજાવો. ના સમજ પડે તો આપણા ગુરુદેવને વિનંતી કરીને પૂછો, કે અનુભવી ભગવતીને પૂછો. એનાથી બાળકોને પણ પોષણ મળશે, એમના ભાવની વૃદ્ધિ થશે, પાયો મજબૂત થશે. પાયો મજબૂત હશે તો દુનિયાની કોઈ તાકાત એને હલાવી નહીં શકે, અને પાયો કાચો હશે તો ઇમારત વધારે ટકી નહીં શકે. પરિવારના બધા સદસ્યો સાથે ભેગા નિત્ય થશો, પરસ્પર વિચારોનું આદાન પ્રદાન થશે, તેનાથી કુટુંબ અને પરિવારમાં પણ પ્રેમ અને આત્મીયતાની ભાવના પ્રગટ થશે. ક્યારેક સરવૈયું કાઢો કે 24 કલાકમાં આપણે પેટ ભરવા માટે નોકરી, ધંધો, વેપાર, બિઝનેસ, મજૂરી, દુનિયાભરની વેટ કરીએ છીએ. લૌકિકમાં કેટલાય વ્યવહારોને આપણે જીવીએ છીએ. કોઈને ત્યાં લગ્ન હોય, કોઈની સગાઈ હોય, કોઈને દુકાન ફેક્ટરીનું ઉદ્ઘાટન હોય, કોઈને ત્યાં વાસ્તુ હોય. આજકાલ તો વ્યવહારો વધી ગયા. બર્થડે પાર્ટી, ટી પાર્ટી, કિટી પાર્ટી, પૂલ પાર્ટી, બ્યુટી પાર્લરમાં જવાનો સમય મળે, ક્લબમાં જવાનો સમય મળે. સાંજ પડે ટીવીમાં સિરિયલ કે સિનેમા જોઈને એન્ટરટેનમેન્ટ માટે ટાઈમ કાઢીએ છીએ, પણ 24 કલાકમાં આપણા ધર્મ ભાવના પોષણ માટે આપણે કેટલો સમય કાઢીએ છીએ? ક્યારેક સરવૈયું કાઢો. એકાદ સિરિયલ નહીં જોવાય, એમાં કંઈ લોસ નથી, એમાં કંઈ નુકસાન નથી. ઘણી વખત એવું થાય, જો હું કોઈ મીડિયાની નિંદા નથી કરતો, મીડિયાનો સદુપયોગ પણ થઈ શકે. અત્યારે વૈશ્વિક સ્તર પર જે શિક્ષાપત્રનું દુનિયાના અનેક દેશોના લોકો દર્શન અને શ્રવણ કરી રહ્યા છે, આ મીડિયાનો કેટલો મોટો સદુપયોગ છે. પણ માણસની મનોવૃત્તિ છે ને, એ સહેજ અધગામી હોય છે. નેગેટિવ આઈડિયલ્સ એ માણસ જલ્દી અપનાવી લેતો હોય છે. પરિણામ શું આવ્યું? આજે દીકરાઓ મા બાપની સામે બોલતા થયા, દીકરીઓ આજે મા બાપના કયામાં નથી. વહુઓએ સાસુ સસરાની બધી મર્યાદા તોડી નાખી. મા બાપ પણ પોતાના બાળકો સામે ગમે તેવું મનસ્વી વર્તન કરતા થયા. આપણા પરિવારો આજે તૂટી રહ્યા છે. સત્સંગ હશે
તો આખા પરિવારમાં સંપ, એકતા અને આત્મીયતા ટકી રહેશે અને પરિવારને સારા સંસ્કાર મળશે. જો ગુરુ જ્ઞાન આપે છે, જ્ઞાન પુસ્તકમાંથી પણ મળે, પણ સંસ્કાર ક્યારેય પણ બહારથી આવતા નથી. સંસ્કાર પોતાના ઘરમાંથી જ મળતા હોય છે. ઘર એ જ સંસ્કારનું સદર છે. નાનપણથી ઘરના સંસ્કારને વાતાવરણ મળશે તો જ એનો ભાવ અને શ્રદ્ધા ડેવલપ થશે, તો જ એને ધર્મના આચરણમાં રુચિ થશે. આજે આપણા લોકોમાં જે કંઈ ધર્મના સંસ્કારો, ભાવ કે શ્રદ્ધા છે, આપણા વડીલોને આભારી છે. નાનપણથી એ આપણી પાસે બધું કરાવતા હતા. એમને જોઈ જોઈને પણ આપણે કંઈક શીખ્યા, અને આપણા બાળકો આપણી પાસેથી શું શીખશે એનો વિચાર આપણે કરવો જોઈએ. પહેલાના સમયમાં એવા સંસ્કારો બાળકોને મળતા. દરરોજ સવારે ઉઠી ઠાકોરજીના, ચિત્રજીના દર્શન કરે, કંઠીને વંદન કરે, મા બાપને, વડીલોને ભગવત સ્મરણ કરીને જય શ્રી કૃષ્ણ કરે. આજે સવારે ઉઠીને હાય ડેડ, ગુડ મોર્નિંગ. ડેડ એટલે અને હાય મોમ. સવારમાં જ મા બાપના નામની હાય હાય થાય. અને આપણે માનીએ કે આપણે એડવાન્સ કલ્ચરમાં જીવીએ છીએ, હાઈ સોસાયટીમાં જીવીએ છીએ. પહેલાના સમયમાં હાથ જોઈને, કર દર્શન કરીને શ્લોક બોલવામાં આવતો. કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તો ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. કર એટલે હાથ, ક્રિયાશક્તિનું પ્રતીક છે. આખો દિવસ આપણા હાથે કંઈ સારા કાર્ય થાય, હરિ, ગુરુ ને વૈષ્ણવની સેવા થાય, એ માટે કર દર્શન કરીને શ્લોક બોલાતો. આજે એ શ્લોકની આખી વ્યાખ્યા બદલાઈ ગઈ છે. હવે નવો શ્લોક આવ્યો. કરાગ્રે વસ્તે સ્પૂનમ, કર મૂલે તો ચા પાત્રમ, કર મધ્યે તો બિસ્કુટમ, પ્રભાતે કપ દર્શનમ. સવારે ઉઠીને પથારીમાં બેઠા બેઠા 2 ટી પીવા જોઈએ. જીવનમાં સંયમ જરૂરી છે, તપ જરૂરી છે, સત્સંગ જરૂરી છે. સત્સંગથી 3 વસ્તુ થાય છે: શુદ્ધિકરણ, ઉર્ધ્વીકરણ અને માનવીના જીવનનું સ્થળાંતરણ. રનવે ઉપર એક વિમાન ઊભું હોય, ટેકનિશિયનો, એન્જિનિયરો એને સારી રીતે સર્વિસ કરે, જોઈતા પ્રમાણમાં ફ્યુએલ એમાં ભરે, પછી એક સર્ટિફિકેટ લખી આપે કે આ વિમાન હવે ઉડવા માટે તૈયાર છે. પહેલા એનું શુદ્ધિકરણ થાય, પછી ધીરે ધીરે રનવે ઉપર આગળ વધે ને પછી એનું ટેક ઓફ થાય, એનું ઉર્ધ્વીકરણ થાય. સત્સંગ મળે ત્યારે સામાન્ય માનવી પછી મુઠ્ઠી ઊંચેનો માનવી બને છે, એનું ઉર્ધ્વીકરણ થાય છે. પછી એનું સ્થળાંતરણ, લંડનથી ઉપડેલું વિમાન જે તમારું ડેસ્ટિનેશન હોય, મુંબઈ, અમેરિકા, આફ્રિકા, જ્યાં જવું હોય ત્યાં તમને પહોંચાડે. એમ માનવીના જીવનનું સ્થળાંતરણ થાય છે. માણસ પહેલા જેવો નથી રહ્યો, તો ઘણાના જીવન બદલાયા છે. વાલ્મીકી પહેલાના સમયમાં લૂંટફાટ કરતા, હત્યાઓ કરતા. નારદજી મળ્યા. નારદજીએ પૂછ્યું, આ બધું તું કોના માટે કરે છે? કહ્યું, મારી પત્ની માટે, સંતાનો માટે, મારા પરિવાર માટે. કે જેમના માટે તું આ બધું કરી રહ્યો છે, બધા તારા પાપમાં ભાગીદાર તો ખરા ને? કહ્યું, મહારાજ કેમ નહીં, એમના માટે કરું છું આ પાપ, બધા ભાગીદાર તો હોય ને. કે ના, તે કોઈ દિવસ અમને પૂછ્યું છે ખરા? ઘરે જઈને પૂછીને આવો. વાલીઓ કે તું બહુ ચાલાક છે, હું ઘરે પૂછવા જાઉં એટલે તું અહીંથી ભાગી જાય, જતો રહે. નારદજી કે મારે જવું નથી, મને આ ઝાડ સાથે બાંધીને જા. નારદજીને એક વૃક્ષ સાથે બાંધી વાલીઓ ઘરે આવે. પતિ, પત્ની, સ્વજનોને પૂછી કે આ બધું પાપ હું તમારા માટે કરું છું, મારા પાપમાં ભાગીદાર તો થશો ને? પેલા કે ભાઈ તું કઈ રીતે કમાય તારે જોવાનું, તારા કર્મમાં હંમેશા માટે ભાગીદાર થઈ. પેલાની આંખો ખોલી, દોડતો આવીને નારદજીના ચરણોમાં પડ્યો. તો મહારાજ, 30 વર્ષથી એમની સાથે રહેવા છતાં હું એમને ના ઓળખી શક્યો ને તમે એમને ક્ષણમાં ઓળખી લીધા. નારદજીનો સંગ મળ્યો અને વાલિયાનું વાલ્મીકીમાં રૂપાંતર થઈ ગયું છે. સત્સંગથી માનવીના જીવનનું સ્થળાંતરણ થાય છે અને સંગ એ માણસના જીવનનું સૌથી મોટું પરિબળ છે.
જેનો સંગ વધારે આપણને મળે, જેના સહવાસમાં વધારે સમય આપણે વ્યતીત કરીએ, એના ગુણોની અસર જીવનભર આપણામાં જોવા મળે છે. અને એટલા માટે ગીતાકાર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે, ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ પજાયતે, સંગાત સંજાયતે કામ, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. સંગ એ માણસને વિનાશ સુધી પહોંચાડે છે. સંગથી શું થાય? આપણે એકબીજાના સંપર્કમાં આવીએ, સંગમાં આવીએ, એ સંગથી માણસમાં અનેક પ્રકારની કામનાઓ જાગે છે, ઈચ્છાઓ જાગે છે. માણસની દરેક ઈચ્છાઓ પૂરી થઈ શકતી નથી, અને ઈચ્છાઓ જ્યારે અધૂરી રહે પછી એનામાં ક્રોધ આવે છે. ક્રોધથી એનો ચિત્તભ્રમ થાય છે. ચિત્તભ્રમ થાય પછી એની બુદ્ધિ બગડે, ને જેની બુદ્ધિ બગડે એનો સર્વનાશ થાય. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. સંગ દોષ માનવીને એના સર્વનાશ સુધી પહોંચાડે છે. એટલે ભગવાન કૃષ્ણ કહે છે, તમે નિસંગ રહો, કોઈનો પણ સંગ નહીં કરો. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણ પણ એ જ આજ્ઞા કરે છે, સંગત સર્વાત્મના હેય સચેત ત્યક્તુમ ન શક્યતે, સદભિષ કર્તવ્ય સાધુ સંગો હિ ભેષજ. તમારામાં તાકાત હોય એટલી તાકાતથી તમે બધાનો સંગ છોડી દો, નિસંગ બની જાઓ. પણ માનવી એ સામાજિક પ્રાણી છે. આપણે સમાજમાં અનેક લોકોની સાથે રહીએ છીએ, એકબીજાના સંપર્કમાં આવીએ છીએ. એકબીજાના સંપર્કમાં આવવાથી માનવી કોઈનો ને કોઈનો સંગ તો ઈચ્છે છે. આપણે સંગ વગર રહી શકતા નથી, અને માણસ જો સંગ વગર ના રહી શકે તો કોનો સંગ કરવો? તો સદભિષ કર્તવ્ય સાધુ સંગો હિ ભેષજ. સાધુ એટલે સફેદ કે ભગવા કપડા વાળો કોઈ વ્યક્તિ વિશેષ નહીં. સાધુ ચરિત, જેનું જીવન પ્રભુમય છે. પ્રભુને જેને આત્મનિવેદન કર્યું છે, સ્વમાર્ગીય ભાષામાં આપણે જેને ભગવદીય કહીએ છીએ, એવા અનુભવી ભગવદીઓનો સંગ મળે, પ્રયત્નપૂર્વક તમે એમનો સંગ કરો. એમના સંગથી શું થશે? તમે સાંભળ્યું હશે, પારસમણીનો સ્પર્શ લોખંડને થાય તો એ લોખંડમાંથી સોનું બનાવે, પણ કોઈ પણ પારસ લોખંડને પોતાની જેમ પારસ બનાવતો નથી. જ્યારે ભગવદીઓમાં એક ક્ષમતા છે કે એમનો સંગ કરનાર પ્રત્યેકને પોતાના જેવા ભગવદી બનાવે છે. હરિ બડે હરિજન બડે, બડે હરિ કે દાસ, હરિજન સો હરિ પાવહી જોહે ઇનકે પાસ. તમે હાર્ડવેરની દુકાનમાં જાઓ તો હાર્ડવેરનું મટીરિયલ મળે, ત્યાંથી તમને ગ્રોસરી ના મળે. ગ્રોસરીની દુકાનમાં જાઓ ને કહો કે મારે કપડાં લેવા છે તો ના મળે. જેની પાસે જે માલ હોય એ જ આપી શકે. એમ ભગવદીઓ પાસે સ્વયં પ્રભુ બિરાજે છે. અને એટલા માટે આ ભગવદીઓમાં એ સામર્થ્ય છે. ભગવાન કદાચ પ્રસન્ન થઈ જાય ને તો જગત આખાનો વૈભવ આપી શકે, પણ ભગવદીઓ જો પ્રસન્ન થાય તો એ સાક્ષાત ઠાકોરજી સાથે આપણો મિલાપ કરાવી આપે છે. એટલા માટે હરિ બડે હરિજન બડે, બડે હરિ કે દાસ, હરિજન સો હરિ પાવહી જોહે ઇનકે. એના સત્સંગથી નિરંતર ભાવનું પોષણ થાય છે. એટલે શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે, સત્સંગની નિત્યતા હોવી જોઈએ, સત્સંગનું સાતત્ય હોવું જોઈએ. શેરાયજી દ્રષ્ટાંત આપે છે કે વૈષ્ણવના સંગથી ધીરે ધીરે આપણા હૃદયનો ભાવ વધી રહ્યો છે. આ ભાવ કેવો છે? તો કે અગ્નિ જેવો છે. દુસ્સંગ એ પાણી જેવું છે. અગ્નિ ઉપર સીધે સીધું પાણી પડે તો એ અગ્નિ હોલવાઈ જાય, પણ વચ્ચે કોઈ પાત્ર હોય અને પાત્રમાં પાણી પડે તો અગ્નિ પણ સારી રીતે પ્રજ્વલિત થાય, અને અગ્નિના તાપથી પેલું પાણી બાષ્પીભવન વરાળ થઈને ઉડી જાય. એમ ભાવરૂપી અગ્નિ ઉપર સત્સંગનું પાત્ર હોવું જોઈએ, તો દુસ્સંગની અસર આપણને નહીં થાય. નહીં તો દુસ્સંગ રૂપી એ પાણી આપણા ભાવરૂપી અગ્નિને ઓલવી નાખશે.
અને શ્રી હરિરાયજી બીજું ઉદાહરણ આપણને આપે છે, પોષકા ભાવે તો શિથિલમ. દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે કુંડામાં આપણે એક છોડ વાવીએ, એમાં આપણે ખાતર અને પાણીનું પોષણ આપીએ, ધીરે ધીરે એની વૃદ્ધિ થાય, પુષ્પિત થાય, પલ્લવિત થાય, એક સારો ગ્રોથ એનો થાય. એ છોડ ઉપર આપણે થોડું એસિડ, થોડું તેજાબ નાખીએ તો શું થાય? શું થાય? તરત જ બળીને રાખતી. દુસ્સંગ તેજાબ જેવો છે. વર્ષો સુધી આપણા ભાવને પોષણ આપીએ, હૃદયને કેળવીએ, પણ ક્યારેક કોઈ અસજ્જનનો દુસ્સંગ લાગી જાય ને તો વર્ષોનો કરેલો બધો પ્રયત્ન નિષ્ફળ થઈ જાય. માનો આપણે પેલા છોડ પર તેજાબ ન નાખીએ, એસિડ ન નાખીએ, પણ એને ખાતર અને પાણી આપવાનું બંધ કરી દો તો પણ શું થશે? ધીરે ધીરે સુકાશે ને એક સમય સાવ કરમાઈ જશે. એમ દુસ્સંગ તો બાધક છે જ, પણ સત્સંગનો અભાવ પણ આપણા ભાવમાં શિથિલતા લાવી શકે છે. એટલા માટે સત્સંગનું સાતત્ય હોવી જોઈએ, નિત્યતા હોવી જોઈએ. અને એટલે જ ભગવદીઓ ગાય છે, સુખ કયા ન જાય સત્સંગ ના રે. સત્સંગમાં કેટલા પ્રકારના સુખ છે. સત્સંગથી શું થાય કે જે સુખ કયા ન જાય સત્સંગ ના રે. સત્સંગથી નિરંતર માનવીના જીવનની પ્રગતિ થાય છે. સત્સંગ દ્વારા જ આપણા આધ્યાત્મિક અને આધિદૈવિક જીવન ઉપર આપણે આગળ વધી શકીએ છીએ. એનાથી આધિદૈવિક પ્રગતિ સાધી શકાય છે. એકવાર નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું કે મહારાજ મને સત્સંગનો મહિમા સમજાવો. બ્રહ્માજી કહે કે હમણાં હું સૃષ્ટિ ઉત્પન્ન કાર્યમાં વ્યસ્ત છું, તમે એક કામ કરો, પૃથ્વીલોકમાં જાઓ. અમુક જગ્યાએ કોઈ જંગલ, અને જંગલમાં એક ઝાડ ઉપર એક કાચીડો બેઠો હશે. કાચીડાને જઈને સત્સંગનો મહિમા પૂછો. નારદજી આવ્યા, કાચીડાને કહ્યું કે ભાઈ મને સત્સંગનો મહિમા સમજાવો. અને એટલું સાંભળતા પેલા કાચીડાના પ્રાણ નીકળી ગયા અને ઝાડ પરથી નીચે પડ્યો. બીજી વાર બ્રહ્માજીએ કહ્યું, એક કામ કરો, એ ઝાડની બાજુના એક ઝાડની ડાળી ઉપર એક પોપટ બેઠો હશે. પોપટને જેને સત્સંગનો મહિમા પૂછો. નારદજી આવીને પોપટને સત્સંગનો મહિમા પૂછ્યો તો પોપટના પણ પેલા કાચીડા જેવા હાલ થયા. પાછું આવીને બ્રહ્માજીને પૂછ્યું, મહારાજ આપ સમજાવો. તો કે કામ કરો, અમુક ગામમાં જાઓ, ત્યાં ખેડૂતને ત્યાં ગાયે એક વાછરડાને જન્મ આપ્યો છે. વાછરડાને જઈને સત્સંગનો મહિમા પૂછો. નારદજી આવ્યા, પેલા જન્મેલા વાછરડાને સત્સંગનો મહિમા પૂછ્યો તો એના પણ પ્રાણ નીકળી ગયા. 3 જીવાનીથી નારદજીએ કળાયા. બ્રહ્માજીને કે મહારાજ જેને પૂછ્યો એના પ્રાણ નીકળી જાય છે, આપ જ સમજાવો. નારદજી કે હજી હું વ્યસ્ત છું, પણ છેલ્લે કામ કરો, અમુક નગરમાં જાઓ. ત્યાં રાજાને ત્યાં રાણીએ એક રાજકુમારને જન્મ આપ્યો છે, અને રાજકુમારને પૂછશો તો કહેશે. નારદજીને ભય તો લાગતો હતો, પણ બ્રહ્માજીની આજ્ઞા નગરમાં આવ્યા અને રાણીએ જન્મ આપેલા એ નવજાત શિશુને નારદજીએ સત્સંગનો મહિમા પૂછ્યો તો પેલું બાળક ખડખડાટ હસવા લાગ્યું. નારદજીને આશ્ચર્ય થયું કે ભાઈ મેં તને સત્સંગનો મહિમા પૂછ્યો ને તો હસ્યો કેમ? પેલો રાજકુમાર કે હસું નહીં તો શું કરું? જો મહારાજ સત્સંગનો મહિમા તમારી સામે પ્રત્યક્ષ છે, તમે સાચા સંત છો. હું કાચીડાની યોનિમાં હતો, ત્યાં તમારો સંગ મળ્યો તો એમાંથી છૂટી અને આજે હું પોપટના રૂપમાં જન્મ્યો. ત્યાં મને તમારા દર્શન થયા તો પોપટના જન્મમાંથી છૂટી અને વાછરડાના રૂપમાં જન્મ્યો. ત્યાં પણ તમે મળ્યા, પરિણામે આજે રાજાને ત્યાં કુંવરના રૂપમાં મારો જન્મ થયો. તમારા સત્સંગથી જ ઉત્તરોત્તર મારી પ્રગતિ થઈ. આ વાર્તા સાંભળવામાં તો સામાન્ય લાગે, પણ માનવીના જીવનની 4 અવસ્થાઓનું એમાં વર્ણન કરવામાં આવ્યું છે. સૌથી પહેલી અવસ્થા બતાડી કાચીડાની. સત્સંગ વગરનો માણસ કાચીડા જેવો છે. કાચીડો એક અસ્થિર પ્રાણી છે. રોજ નવા રંગ બદલે, જ્યાં જાય એના જેવો રંગ એના ઉપર ચડી જાય.
એમ સત્સંગ વગરનો માનવી ભટક્યા કરે છે. ગંગા ગયે ગંગાદાસ, જમના ગયે જમનાદાસ, રામને ભજે તો રામદાસ ને કૃષ્ણને ભજે તો કૃષ્ણદાસ. ચારે બાજુ ભટક્યા કરે, એના જીવનમાં સ્થિરતા હોતી નથી. એટલે થોડો સત્સંગ મળે. બીજી અવસ્થા બતાવી પોપટની. પોપટને આપણે કાંઈ પણ શીખડાવીએ, પોપટ તરત જ એનું રટણ કરવા લાગે, એનું સ્મરણ કરવા લાગે. પણ એ પોપટ છે માત્ર રટણ કરી શકે છે, સાચું ખોટું સમજવાનો વિવેક એનામાં આવતો નથી. બધા પાછળ વાળા વૈષ્ણવ થોડું ખોટું સમજવાનો વિવેક એનામાં હોતો નથી. એક ભાઈ એના પોપટને શીખડાવ્યું, રાધેશ્યામ બોલજે અને બિલાડી આવે ત્યારે ઉડી જજે. પોપટે બરાબર ગોખી લીધું, આખો દિવસ રટણ કર્યા કરે, રાધેશ્યામ બોલજે ને બિલ્લી આવે એટલે ઉડી જજે. એકવાર બિલાડી આવી અને પેલા પોપટને ગળચીએથી પકડીને લઈ ગઈ. બિલાડીના મોઢામાં બેઠો બેઠો પોપટ એ જ રટ્યા કરે, રાધેશ્યામ બોલજે ને બિલ્લી આવે એટલે ઉડી જજે. પણ બિલાડી આવે ત્યારે સાચી ઉડી જવાનો વિવેક એનામાં આવ્યો નહીં. પોપટ રટણ કરી શકે છે, પણ એ પોપટની રટણ કરતી અવસ્થામાં થોડો વધારે સત્સંગ મળે. ત્યારે ચોથી અવસ્થા બતાવી વાછરડાની. વાછરડો કંઈ પણ ખાય પછી ને ધીરે ધીરે વાગોળે અને વાગોળીને પચાવવાનો પ્રયત્ન કરે. એ માણસને વધારે ને વધારે સત્સંગ મળે, પછી નિત્ય એનું ચિંતન કરે, મનન કરીને વાગોળે, ત્યારે જઈને રાજકુંવરની એટલે કે ભક્તની અવસ્થા માનવીને પ્રાપ્ત થાય છે. એટલા માટે 3 વસ્તુ બતાવી: શ્રવણ, કીર્તન અને ચિંતન. અહીંયા તમે જે શ્રવણ કરો છો એની પરસ્પર એકબીજા સાથે ચર્ચા કરો, એનું કીર્તન કરો અને નિત્ય એનું ચિંતન, એનું મનન કરો, એનું સ્મરણ કરો. એનાથી શ્રવણ કરેલું તમને હૃદયારૂઢ થશે. ગોસ્વામી તુલસીદાસજી માનસમાં કહે છે, એક ઘડી આધી કી પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. અડધીની અડધી એ ઘડી સત્સંગ આપણને મળે તો એનાથી માનવીના કરોડો દોષો દૂર થાય છે, માનવી પવિત્ર થાય છે. શ્રીમદ ભાગવતજીમાં એનાથી પણ વધારે કહેવામાં આવ્યું, ક્ષણાર્ધે ના પિતુલયે ન સ્વર્ગમ ન પુનર્ભવમ, ભગવત સંગી સંગસ્ય મર્ત્યાનામ કિમુતાશીષ. અડધી ક્ષણ પણ કોઈ પ્રભુનો ભક્ત નહીં, પ્રભુના ભક્તનો સંગ પ્રાપ્ત થાય તો અડધી ક્ષણની સાથે સ્વર્ગ સુખ કે મોક્ષ સુખની પણ તુલના થઈ શકતી નથી. એવી દુર્લભ સત્સંગની ક્ષણ જીવનમાં મળે છે. તો કાળથી જેનો નાશ થાય એવા ભૌતિક સુખોની તુલના એની સાથે કેવી રીતે થઈ શકે? વાર્તા પ્રસંગમાં આવે છે, 2 ભગવદીઓ એક જગ્યા પર ભેગા થાય છે, સત્સંગ કરે છે અને જુદા પડતી વખતે ભીત ઉપર લખતા જાય છે કે 2 ઘડી જીવ્યા. એનો અર્થ શું થયો? શ્વાસ તો વૃક્ષો પણ લેતા હોય છે, શ્વાસ તો પશુઓ પણ લેતા હોય છે, પણ ખરા અર્થમાં જીવ્યા કોને કહેવાય? કે જેટલો સમય પ્રભુની સેવાને સ્મરણ થાય એટલો સમય એ જીવનની સાર્થકતા છે, એટલો સમય આપણે જીવ્યા એમ કહી શકાય. ભગવાને આ સૃષ્ટિમાં માણસને પણ બનાવ્યો, કેટલાય પશુને પણ બનાવ્યા. 4 ગુણો ભગવાને માનવીમાં ને પશુમાં એક સરખા મૂક્યા છે: આહાર, નિદ્રા, ભય, મૈથુનંચ સામાન્ય મેતત પશુભી નરણ. પશુઓ આખો દિવસ ચરે, પેટ ભરવા માટે ચારે બાજુ રખડે, ગમે તે રીતે પોતાનું પેટ ભરી લે. માણસ પણ આખો દિવસ પ્રયત્ન કરીને કોઈને કોઈ રીતે પોતાનું પેટ ભરી લેતો હોય છે. કહેવાય માણસ સવારે ભૂખ્યો ઉઠે ખરા, પણ રાત્રે કોઈ ભૂખ્યા સૂતા નથી. કોઈને કોઈ રીતે પેટ ભરી લે. પરિશ્રમ કરીને થાકીને જેમ પશુઓ ઊંઘે, માણસ પણ થાકે એટલે વિશ્રામ કરે, ઊંઘે. ત્રીજું પરિબળ છે ભય. પશુઓ 2 કારણસર ગતિ કરે, ભૂખ અને ભય. રોટલાનો ટુકડો ફેંકે તો ઊભો થઈને ખાવા માટે આવે, નામ લાકડી બતાવીએ તો ભયના કારણે ભાગે.
દરેકને પોતાનાથી બળવાનનો ભય સતાવે છે, છેવટે મૃત્યુનો ભય તો બધાને સતાવે છે. અને ચોથું પરિબળ, જેમ પ્રજાની ઉત્પત્તિ પશુઓ કરે છે, માનવી પણ પ્રજાની ઉત્પત્તિ કરે છે, તો એ રીતે માનવીમાં અને પશુમાં ફરક શું? તો કે છે એક પરિબળ એવું મોટું છે જે ભગવાને માણસને આપ્યું છે, જે પશુઓ પાસે નથી. ધર્મો હિ એકો અધિકો વિશેષ ધર્મેણ હીના પશુ ભી સમાન. ધર્મ નામનું પરિબળ એ પ્રભુએ મનુષ્યને આપ્યું છે, પશુઓ પાસે નથી. કારણ કે માણસ પાસે વિવેક બુદ્ધિ છે, ભગવાને માણસને બુદ્ધિ આપી છે. અને બુદ્ધિથી કહેવાય ને, પશુઓ ચરે અને માણસ વિચરે, માણસ વિચારશીલ છે, ધર્મનો વિચાર કરી શકે છે. અને માણસ થઈને જે પોતાના ધર્મને ચૂકી જાય છે, જે ધર્મને છોડી દે છે, એમાં પશુમાં કોઈ જાતનો ફરક નથી. એટલા માટે જ ભગવાને ગીતાજીમાં કહ્યું, ધર્મ એવ હતો હંતિ ધર્મો રક્ષતી રક્ષિત. તમે તમારા ધર્મને હણી નાખશો, ધર્મને છોડી દેશો તો ધર્મ તમને હણી નાખશે. રાજાએની કિંમત પૂછી, કહ્યું કે એક પોપટ એની કિંમત 1,00,000 રૂપિયા અને બીજાની કિંમત માત્ર 1 રૂપિયો. દેખાવમાં બંને સરખા હતા. રાજાએ પૂછ્યું, કિંમતમાં આટલો ફરક? તો મહારાજ ખરીદી લો ને, સ્વયં સમજાઈ જશે. કિંમત ચૂકવીને રાજાએ બંને પોપટના પિંજરા ખરીદી લીધા, પોતાના શયનખંડમાં મુકાવ્યા. સવાર થઈ તો 1,00,000 રૂપિયાની કિંમત વાળો પોપટ સુંદર મંગલાચરણના શ્લોકો બોલવા લાગ્યો, અને 1 રૂપિયાની કિંમત વાળો પોપટ ખરાબ અપશબ્દો બોલવા લાગ્યો. રાજાને ક્રોધ આવ્યો અને મારવા તૈયાર થયો. ત્યારે પેલા મોંઘા પોપટે રાજાને રોક્યા. ગવાસના નામ શૃણોતિ વાક્યમ અહમ હિ રાજન વચનમ મુનિ નામ ન ચાસ્ય દોષો ન મદ ગુણો વા સંસર્ગજા દોષ ગુણા ભવંતિ. મહારાજ, હું આ મંગલાચરણ બોલું છું, એમાં મારો કોઈ બહુ સદગુણ નથી, અને પેલો અપશબ્દ બોલે છે એમાં એનો કઈ દોષ નથી. અમે બંને નાના બચ્ચા હતા. ઋષિ મને પોતાની સાથે આશ્રમમાં લઈ ગયા. ત્યાં મેં જે સાંભળ્યું, જે અનુભવ કર્યો, હું એનું રટણ કરું છું. અને આ બીજા બચ્ચાને કસાઈ વાળામાં લઈ ગયો. ત્યાં જે શબ્દો સાંભળ્યા એનું રટણ કરે છે. આ સંગ દોષનું પરિણામ છે. એનો શું દોષ? એટલે જ પ્રાય દરેક સંપ્રદાયમાં સત્સંગ ઉપર ખૂબ જ ભાર અપાય છે. આપણે વૈષ્ણવ નિત્ય સત્સંગ કરીએ છીએ. સત્સંગનો ક્રમ કેવો હોવો જોઈએ કે સૌથી પહેલા 84 અને 252 વૈષ્ણવની વાર્તા, એનું વાંચન કરવું. પ્રત્યેક સંપ્રદાયમાં પ્રાય ભક્તોના ચરિત્ર પહેલા વંચાય છે. આ ભગવદીઓના ચરિત્ર એ આપણા માટે દીવા દાંડી સમાન છે. આ ભગવદીઓના ચરિત્રથી, એ સત્સંગથી આપણે પોતાની જાતને ઓળખી શકીએ. આપણે ક્યાં ઊભા છીએ ને કઈ દિશામાં આગળ વધવાનું છે, એ દિશા નિર્દેશન આ સત્સંગથી મળે છે. આ ભગવદીઓને ઠાકોરજી કઈ રીતે મળ્યા? ઘણામાંથી કેટલાયોને પ્રશ્ન થાય આપણામાંથી. 84 ને 252 વૈષ્ણવ સાથે ઠાકોરજી હસતા હતા, વાતો કરતા હતા, માખણ મિશ્રી માગીને રોકતા હતા. આપણે પણ એમના જ વંશજો છીએ, આપણે પણ બ્રહ્મ સમાન લીધું છે, વૈષ્ણવ છીએ. આપણી સાથે પ્રભુ બોલતા કેમ નથી? પ્રભુ તો બોલવા માટે તત્પર છે. શ્રી મહાપ્રભુજીએ એ કોઈ મૂર્તિ આપણા માથે નથી પધરાવી આપી. એ તો હસતું, ખેલતું, બોલતું, ચાલતું પ્રગટ સ્વરૂપ છે. પ્રભુ તો આપણી સાથે વાતો કરવા તત્પર છે. આપણી પાસે સમય છે ખરા પ્રભુ સાથે વાત કરવાનો? ઘરેથી બહાર જઈએ ત્યારે ઘરના બધા સભ્યોને કહેતા જઈએ, ભાઈ આવજો, બાય બાય, જાઉં છું, સાંજે પાછા વહેલા મળશે. કોઈ દિવસ પ્રભુને વિનંતી કરીને ગયા કે પ્રભુ આપના કાર્ય માટે જાઉં છું ને આપની કૃપાથી સાંજે સન્મુખ થઈશ? બહાર જઈએ ત્યારે બધાની યાદ આપણને આવે. કંઈક સારી વસ્તુ જોઈએ તો આને આ ગમે છે, પત્નીને આ ગમે છે, દીકરાને આ ગમે છે, કંઈક લેતા આવીએ. ક્યારેક વિચાર થયો મારા પ્રભુ માટે કોઈ સુંદર ખીલોના લેતા જઈએ. બહારથી પાછા આવો, આવીને બધાને મળીએ, બરાબર આપણે આવી ગયા, પણ પ્રભુને આવીને ક્યારે ઘરમાં દંડવત કર્યા કે પ્રભુ આપની કૃપાથી સાજો સારો હું ઘરે પાછો આવી ગયો છું? ક્યારે મનની બે વાતો પ્રભુ સાથે કરવાનો આપણે સમય ફાળવ્યો છે ખરા? તો પછી પ્રભુ આપણી સાથે કેવી રીતે વાતો કરે? આપણી પાસે સમય નથી તો વાતો કરવા માટે તત્પર છે.
એટલા માટે ચર્ચા આપણે સૌ કરી રહ્યા હતા કે વૈષ્ણવો એમનું જીવન ઠાકોરજીની સેવા અને પ્રભુના નામનો સત્સંગ છે. સત્સંગથી જ ઉત્તરોત્તર આપણા જીવનમાં આપણે પ્રગતિ સાધી શકીએ છીએ. અને માટે શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે કે સત્સંગનું સાતત્ય, નિત્યતા રાખો. થોડો થોડો સત્સંગ નિત્ય કરો. કોઈ પુસ્તકનું વાંચન કરવા બેસો અથવા સત્સંગ કરો તો એવું નહીં કે એક સાથે એક સીટ પર આખી પુસ્તક પૂરી કરી લીધી. થોડું થોડું વાંચન કરો, ચિંતન કરો અને એને યાદ કરવાનો પ્રયત્ન કરો. સંગ એક એવું પરિબળ છે કે કોઈ નાનો માણસ હોય ને કે જે કોઈ અધમ માણસ, એને કોઈ મહાન વ્યક્તિનો સંગ થાય તો એ મહાન વ્યક્તિના સંગથી અધમ માણસ પણ મહાન બની શકે છે. અહીંની તો બહુ ખબર નથી, પણ આપણા દેશનું એક રોજિંદા જીવનનું ઉદાહરણ આપું. નળ ખોલીએ એટલે પાણી આપણને મફતમાં એમને મળે. પાણીની બહુ કિંમત ના હોય, પણ પેલો દૂધવાળો ભાઈઓ એ પાણીને દૂધનો સત્સંગ કરાવે ત્યારે મફતમાં મળતો પાણી પણ 50 રૂપિયા લીટર વેચાય. રાજા ભોજના દરબારમાં એક વિદ્વાન આવ્યો. વિદ્વતાનો સમય એક અર્ધો પદ એને મૂક્યો. પીપીલિકા ચુંબતી ચંદ્રબિંબમ, કીડી ચંદ્રની કલાનો આસ્વાદ લે છે. કઈ રીતે શક્ય બને? પહેલાના સમયમાં વિદ્વાનો પરસ્પર ચર્ચા કરે. રાજા ભોજના દરબારમાં કવિ કાલિદાસ, સમર્થ વિદ્વાન, અને એમણે શ્લોકની પાદ પૂર્તિ કરી. અસજ્જન સજ્જન સંગી સંગાત કરોતે દુસ્સાધ્યમપિહ સાધ્યમ પુષ્પાશ્રયાત શંભુ શિરોતિ રૂઢા પીપીલિકા ચુંબતી ચંદ્રબિંબમ. અસજ્જન માણસ સજ્જન માણસોના સંગથી અસાધ્ય કાર્યને પણ સરળતાથી કરી શકે છે. જેમ કીડી હોય પુષ્પમાં જઈને બેસે, એ કીડીને સુમન સંગ થાય, પુષ્પનો સંગ થાય, ને એ ફૂલ જ્યારે શિવજીના મસ્તક પર ચડે ત્યારે શિવજીના મસ્તક પર રહેલા ચંદ્રની કલાનો આસ્વાદ કીડી પણ લઈ શકે છે. મહાદેવજીની પૂજા થાય પણ એની સાથે નંદીની પણ પૂજા થાય. એમ નાનો માણસ હોય કે અધમ માણસ હોય, એને જ્યારે કોઈ મહાનનો સંગ પ્રાપ્ત થાય તો એ પણ મહાનતાને પ્રાપ્ત કરી શકે છે. નારદજી જ્યારે વ્યાસજીને ભાગવત ધર્મનો ઉપદેશ આપે છે, વ્યાસજી કહે છે કે આટલી રચના કરી, મને હજી શાંતિ મળી નથી, શેની રચના કરું? નારદજી કહે છે, કહીશ તો નહીં સમજાય, પણ મારા જીવનમાં ભગવદેવના સંગનો મેં જે અનુભવ કર્યો છે એ હું તમને કહું છું. નારદજી કહે, પૂર્વના સમયમાં અમે ગામમાં રહેતા હતા. હું અને મારી માં. ચાતુર્માસ આવ્યો અને અમારા ગામમાં સંતની પધરામણી થઈ. ગામના લોકોએ અમને કહ્યું કે તારે અને તારી માએ આ સંતની સેવામાં રહેવાનું છે. ન મને એમનામાં કોઈ શ્રદ્ધા હતી કે ન એમનામાં કોઈ વિશ્વાસ હતો કે એમની સેવામાં મને કોઈ રસ નહીં હતો, પણ ગામના લોકોના કહેવાથી અમે સંતની સેવા કરવા લાગ્યા. એમની સેવા કરતા કરતા એમના સંગથી ધીરે ધીરે મારા જીવનમાં બદલાવ આવવા લાગ્યો, પરિવર્તન આવવા લાગ્યું. પછી તો એમના જાગતા પહેલા હું જાગી જતો, એમના માટે ફળફૂલ બહારથી લઈ આવતો, એ પોળે ત્યારે હું એમની ચરણ સેવા કરતો. એકવાર એમણે પોતાનું અધરામૃત મને આપ્યું, ઉચ્છિષ્ટ ભોજન આપ્યું, અને એ ખાવાથી મારા જીવનના સઘળા દોષો ચાલ્યા ગયા. પછી એમણે મારું નામ હરિદાસ રાખ્યું. એ સંતોની સેવાથી મારા જીવનમાં મોટો બદલાવ આવ્યો. જોતજોતામાં ચાતુર્માસ પૂરો થઈ ગયો. સંતને વિદાય થવાનો પ્રસંગ આવ્યો. મેં કહ્યું કે તમારે જો
છોડીને જવું હતું તો મારી સાથે પ્રીત શા માટે જોડી? હવે મારામાં એટલી તાકાત નથી કે તમારા વગર રહી શકું. કે છે ને, દુર્જનોમાં અને સંતમાં બહુ જાજો ફરક નથી. દુર્જન આવતા હોય ત્યારે દુઃખ આપે અને સંતો જાય ત્યારે દુઃખ આપે છે. હું એમના પગ પકડીને વિલાપ કરવા લાગ્યો, તમારા વગર હવે મારા શરીરમાં પ્રાણ નહીં રહે, મને છોડીને ના જાઓ અથવા તમારી સાથે લઈ જાઓ. સંતે કહ્યું, જો હરિદાસ, તારે અહીંયા રહીને તારી માની સેવા કરવાની છે. જો એ સેવા નહીં કરે તો માનું ઋણ તારા પર રહી જશે. એના માટે તારે ફરીથી જન્મ લેવો પડશે અને પ્રભુના નામનું સ્મરણ કરજે. 32 લાખની સંખ્યામાં તું પ્રભુના નામનો જ્યારે જપ કરીશ ને તો પ્રભુ કૃપા કરીને તને દર્શન આપજે. પણ સંખ્યા ગણવાના ચક્કરમાં તું નહીં પડતો, એ પ્રભુ પર છોડી દેજે. તું ગણતરીના ચક્કરમાં નહીં પડતો, નહીં તો મનેમાં રહેશે. પ્રભુને લાગશે કે 32 લાખ પૂરા થઈ ગયા તો કાલે તને દર્શન દઈ દેશે, નહીં તો કદાચ કેટલાય જન્મો લેવા પડશે. તું સ્મરણમાં ચિત્ત રાખજે. સંત ઉપદેશ આપીને ચાલ્યા ગયા. હું ઘરમાં રહીને માની સેવા કરવા લાગ્યો. કે છે કે સત્સંગ કરવાથી આપણને શું ફળની પ્રાપ્તિ થાય? શ્રીમદ ભાગવતજીમાં પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ એ સત્સંગના પંચામૃત જેવા 5 ઉત્તમ ફળોનું દર્શન કરાવે છે. વધારે ન સમજાય આટલું સમજી લો તો પણ સત્સંગનો મહત્વ સમજાઈ જશે. જીવનો સ્વભાવ છે, કોઈ કાર્ય આપણે કરીએ પણ એ કાર્ય કરવામાં આપણને લાભ શું મળશે એનો માણસ પહેલા વિચાર કરે. બધા કહેવત છે ને કે લાલો લાભ વગર લૂંટે નહીં. મારા રજનીભાઈએ આટલો સુંદર મનોરથ કર્યો. ભગવત કૃપાથી આ મનોરથ સિદ્ધ થયો. શ્રીજી બાબા કૃપા કરીને સમગ્ર ઇંગ્લેન્ડના વૈષ્ણવોને અનુગ્રહનો અનુભવ કરાવવા માટે અહીંયા પધાર્યા. 7 દિવસ આ શિક્ષા પત્રના માધ્યમથી આપણી પાત્રતાને ઢંઢોળવાનો આપણને અવસર મળ્યો. 7 દિવસ સુધી બિઝનેસ, જોબ આ બધું છોડી અને પરિશ્રમ કરી દૂર દૂરથી, કોઈ લેસ્ટરથી આવ્યા છે, કોઈ બર્મિંગહામથી, કોઈ કોવેન્ટ્રીથી, ઈસ્ટ લંડનથી, ખૂણે ખૂણેથી વૈષ્ણવ આ સત્સંગ લાભ લેવા માટે અહીંયા આવ્યા. અને આ બધું કર્યા પછી 7 દિવસ પછી જો આપણને કંઈ એનું ફળ ન મળે તો સમયનો બગાડ માત્ર છે ને. આટલો પરિશ્રમ આ બધો થાય, એનો કંઈક લાભ તો મળવો જોઈએ ને. તો એને શું લાભ મળે, એનું શું ફળ મળે? તો પરીક્ષિતને બહુ સુંદર દર્શન કરાવ્યું. આ ભગવત નામના સત્સંગથી 5 ઉત્તમ ફળો મળે. સૌથી પહેલું નિર્ભયતા, માનવી નિર્ભય બને. બીજું નિસ્સંદેહતા. ત્રીજું ફળ છે હૃદયમાં પ્રભુનો આવિર્ભાવ. ચોથું સર્વત્ર ભગવત દર્શન, બધે જ ભગવદાનંદની અભિવ્યક્તિ. અને 5મું ફળ છે પ્રભુના સ્વરૂપમાં અનુરાગ થવો, પ્રેમની પ્રાપ્તિ થવી. આ 5 ઉત્તમ ફળોની પ્રાપ્તિ ભગવત ધામના સત્સંગથી થાય છે. સૌથી પહેલું નિર્ભયતા. સત્સંગ માનવીને નિર્દોષ બનાવે છે. ભાગવતજીમાં કહ્યું, કંપનતે સર્વ પાપાની સપ્તાહ શ્રવણે સ્થિતે અસ્માકમ પ્રલયમ સદ્ય કથાએવ કરીષ્યતિ. કોઈ પાપીમાં પાપી માણસે પણ સત્સંગ મંડપમાં જ્યારે પ્રવેશ કરતો હોય ત્યારે એની અંદર રહેલા પાપો પણ આમ થરથર ધ્રુજવા લાગે છે કે પ્રભુનો નામ ક્ષણ માત્રમાં અમારો નાશ કરી નાખશે. સત્સંગ માનવીને નિષ્પાપ બનાવે છે અને નિષ્પાપતા જ નિર્ભયતાની જન્મ છે. પાપી માણસ હંમેશા ભયભીત રહેતો હોય. કે છે ને, ચોર ભાગતો હોય એને પોતાના પગલામાં પોલીસની પદચાપ સંભળાય, પાછળ પોલીસ નથી પણ અંદર સંતાયેલો ચોર ચારે બાજુ એને પોલીસ બતાવ્યા કરે. અંગ્રેજીમાં જેને ગિલ્ટી કોન્શિયસ કહેવાય. પાપી માણસ હંમેશા ભયભીત રહેતો હોય, ક્યારે મરી જઈશ, ક્યારે મારું શું થશે. પણ જ્યારે એને સત્સંગ મળે,
સત્સંગ અને નિષ્પાપ બનાવે અને પછી જગતમાં એને કોઈનો ભય રહેતો નથી. પ્રભુનો આશ્રય દ્રઢ થાય છે અને સતત પ્રભુની કૃપાનો અનુભવ થાય છે. સંત એકનાથ એમની પાસે એકવાર એક ભક્ત આવ્યો, વિનંતી કરી કે મહારાજ, તમે આટલા નિષ્પાપ કેવી રીતે રહી શકો છો? અમે ગમે એટલો પ્રયત્ન કરીએ, જાણે અજાણે ભૂલે ચૂકે અમારાથી કોઈને કોઈ પાપ થઈ જાય છે, તમે આટલા નિષ્પાપ કેમ રહી શકો? ત્યારે સંત એકનાથે કહ્યું કે ચર્ચા આપણે પછી ક્યારે કરશું, આજે મારે તને એક અગત્યની વાત કરવી છે. આજથી 7 દિવસ પછી તારું મૃત્યુ થશે. મૃત્યુની આગાહી અને પણ એક આવા અધિકારી સંતના મોઢે સાંભળી પેલા માણસનું હૃદય ધ્રુજી ઉઠ્યું. સંતને વંદન કર્યા, ભાગતો ભાગતો ઘરે આવ્યો. ઘરે આવતા જ પોતાનો ક્રોધી તામસી સ્વભાવ બદલી નાખ્યો. બધા સાથે પ્રેમથી વ્યવહાર કરવા લાગ્યો. લેણદારોનું દેવું ફટાફટ ચૂકવી દીધું અને દિવસ રાત પ્રભુ ભજનમાં લાગી ગયો. જોતામાં 7 દિવસ નીકળી ગયા. 8મો દિવસ આવ્યો. પેલો નાહી ધોઈ પવિત્ર થઈને પાછો સંત પાસે આવ્યો, વંદન કર્યા, કહ્યું મહારાજ, તમે તો કહ્યું તો 7 દિવસમાં મરી જઈશ ને આજે 8મો દિવસ છે ને હું જીવતો બેઠો છું. સંત કહે કે તું જીવે છે પ્રભુની કૃપા સમજ, પણ મને એક વાતનો જવાબ દે કે આ 7 દિવસમાં તે પાપ કેટલા કર્યા? પેલો કે પાપ શું? પાપનો વિચાર સુદ્ધા કર્યો નથી. 7 દિવસમાં જો મરવાનો હોય તો પાપ શા માટે કરું? ત્યારે સંતે પોતાની નિષ્પાપતાનું રહસ્ય સમજાવ્યું કે તને ખબર પડી કે 7 દિવસમાં મરી જવાનો છે તો બધું પાપ કર્મ છોડી દીધું. ત્યારે મને તો એક ક્ષણનો પણ ભરોસો નથી કે આગલી ક્ષણે મારું શું થવાનું છે, હું પાપ કેવી રીતે કરું? સત્સંગ આ ક્ષણ ભંગોર દેહ પ્રત્યે માણસને સજાગ કરે છે. બધા જાણે છે કે આવનારો સમય આપણા હાથમાં નથી. બધા જુએ છે કેટલા શ્વાસ આપણે લઈશું એ કોઈને ખબર નથી, અને છતાંય માણસ પોતાના ધર્મને છોડી દેશે. એનાથી મોટું આશ્ચર્ય બીજો કોઈ હોઈ શકે? સત્સંગ સમજાવે છે કે આ દેહ ક્ષણભંગુર છે, ક્યારે કોના આયુષ્યની દોરી કપાઈ જશે ખબર સુદ્ધા નહીં પડે. અને એ પહેલા ભગવત નામમાં તમે પ્રવૃત્ત થઈ જાઓ. માણસ નિષ્પાપ બને અને નિષ્પાપ માણસ પછી આ જગતમાં કોઈનો ભય સતાવતો નથી, નિર્ભય બની જાય છે. સત્સંગનું બીજું ફળ છે નિસ્સંદેહતા. મનમાં રહેલા લૌકિક અલૌકિક આ બધા સંશયોને સત્સંગ દૂર કરે છે. ઘણીવાર ભગવાનની લીલાઓમાં પણ શંકા થાય. 7 વર્ષનું બાળક આટલો મોટો ગોવર્ધન પર્વત ઉપાડી શકે ખરા? અહિલ્યામાંથી પથ્થર ને પથ્થરમાંથી પાછી અહિલ્યા બધું થઈ શકે ખરા? સંભવ છે? આપણે ભૂલી જઈએ છીએ કોઈ સામાન્ય માનવીની કથા નથી. એ તો કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ એવા સર્વ સમર્થ પ્રભુની લીલાઓ છે. જે અનંત કોટી બ્રહ્માંડનો ભાર ધરે એને ગોવર્ધન ધારણ કરવામાં શું વાંધો છે? એમાં કઈ અતિશયોક્તિ નથી, તો અલ્પોક્તિ કહેવાય. કોઈ કરોડપતિ માણસ હોય, એના ખિસ્સામાં 50 પાઉન્ડની નોટ છે તો એ કેવું કઈ બહુ અતિશયોક્તિ નથી. એના માટે તો બહુ સામાન્ય વસ્તુ છે, અલ્પોક્તિ કહેવાય. પ્રભુ માટે કોઈ વસ્તુ અશક્ય નથી. પણ પ્રભુની લીલાઓનું જ્ઞાન નથી એટલા માટે જીવને શંકા થાય છે. લૌકિકમાં પણ કહેવાય ને, સંશયાત્મા વિનશ્યતિ. દૂધમાં ખાટી છાશનું એક ટીપું પડે તો તપેલીના બધા દૂધને ફાડી નાખે છે. એમ લૌકિક જીવનમાં પણ ક્યારેક સંશય થાય, શંકા થાય તો માણસના આખા સંસારને બગાડી નાખે છે. રામાયણનો પ્રસંગ છે. મેઘનાદે રામ લક્ષ્મણને નાગ પાસથી બાંધ્યા ત્યારે એમાંથી છોડાવવાનું કાર્ય ગરુડજીને સોંપાયું. જો ગરુડજી ભગવાનનું વાહન છે, સતત પ્રભુનું સાનિધ્ય છે, પણ સત્સંગ નથી, પ્રભુની લીલાઓનો અનુભવ નથી. સર્પને વીણતા હતા, વનમાં શંકા થઈ કે ભગવાન મોટા કે જે ભગવાનને અમારી જરૂર પડે અમે મોટા? જેને બધા ભગવાન કહે છે, જે સામાન્ય જીવને ક્ષણ માત્રમાં ભવપાશમાંથી છોડાવી શકે, અને તુચ્છ રાક્ષસ નાગ પાસથી બાંધી શકે ખરા? ખરેખર ભગવાન છે કે બીજું કોઈ?
ગરુડજી નારદજી પાસે ગયા, નારદજી બ્રહ્માજી પાસે મોકલ્યા, બ્રહ્માજી શિવજી પાસે મોકલ્યા, શિવજીએ કાગભૂષણજી પાસે મોકલ્યા. એમના મુખથી કથાનું શ્રવણ થયું, પ્રભુની લીલાઓનું શ્રવણ થયું. ત્યારે ખબર પડી, ત્યારે સમજાયું કે તો પ્રભુની લીલા છે. અવતાર કાર્ય કરવા માટે પ્રભુએ લીલા કરી છે. સત્સંગ માણસની શંકાઓને દૂર કરે છે ને નિસ્સંદેહ બનાવે છે. સત્સંગનું ત્રીજું ફળ છે હૃદયમાં હરિનો પ્રવેશ, પ્રભુનો આવિર્ભાવ. ચર્ચા થઈ હતી કે સત્સંગ અંતરને સાફ કરવાની સાવરણી છે. અંતઃકરણ વિશુદ્ધ બને, નિર્મળ બને, ત્યારે જ પ્રભુ આપણા હૃદયમાં બિરાજીને પોતાની સર્વ લીલાઓનો અનુભવ હૃદયથી આપણને કરાવે છે. કહે છે ને કે ભગવાન મંદિર કરતા પણ ભક્તના હૃદયમાં વધારે પ્રસન્નતાથી બિરાજે છે. એનું કારણ કે ઘણી વખત મંદિરમાં માણસોનું ચાલતું હોય છે, પણ માણસના હૃદયમાં તો ખાલી ભગવાનનું જ ચાલે છે, ત્યાં બીજા કોઈનું ચાલતું નથી. અને એટલા માટે ભક્તના હૃદયમાં પ્રભુ વધારે પ્રસન્નતાથી બિરાજે છે. સુરદાસજીના જીવનનો પ્રસંગ છે. શયનના કીર્તનો કરી ગિરિરાજજી પરથી નીચે ઉતરી રહ્યા હતા. રસ્તામાં એક ઊંડો ખાડો આવ્યો, એમાં સુરદાસજીનો પગ પડવા જઈ રહ્યો. ત્યાં શ્રીજી બાવા પધાર્યા અને સુરદાસજીની લાકડી પકડી લીધી, એમના પ્રાણોની રક્ષા કરી. સુરદાસજીએ વિચાર્યું કે રાત્રિના સમયમાં નિર્જન સ્થાનમાં કોણે મને બચાવ્યો હશે? કોઈ મનુષ્યનું બાળક આવી શકે નહીં, નક્કી અમારા શ્રીજી બાવા હોવા જોઈએ. લાવને પ્રભુનો હસ્ત પકડી લઉં, પ્રભુના સ્પર્શનો સુખ લઉં, એમ વિચારી લાકડીના ટેકે ટેકે પોતાનો હાથ સરકાવતા સરકાવતા શ્રીજી બાવાનો શ્રીહસ્ત પકડવા જાય, ત્યાં પ્રભુ ઠેકડો મારીને દૂર ઠાડા રહ્યા અને મલક મલક હાસ્ય કરવા લાગ્યા. ત્યારે સુરદાસજીએ બે પંક્તિનો એક બહુ સુંદર પદ ગાયું, કાળજામાં કોતરવા જેવા શબ્દો છે. सूरदास કહે કે બાહે છુડા કે જાત હો નિર્बल जान के मोहे, हृदय छोड़ जो जा सको तो मरद बखानी કહે. પ્રભુ મને નિર્બળ સમજી મારો હાથ છોડાવીને ભાગો છો, પણ હૃદય છોડીને જાઓ તો કહું મરદના દીકરા છો. આ અંતરમાં બિરાજી રહ્યો છે ને અહીંથી જ લીલાઓનો અનુભવ થાય છે. આ હૃદય છોડીને આપ ક્યાં જઈ શકવાના છો? સત્સંગ એવું અંતર નિર્મળ કરે છે કે પછી અંતર્યામી પ્રભુ હૃદયમાં બિરાજીને નિત્ય લીલાઓનો અનુભવ કરાવે છે. આ સત્સંગનું પરિણામ છે. સત્સંગનું ચોથું ફળ છે સર્વત્ર ભગવત દર્શન. સત્સંગ આપણને એક દ્રષ્ટિ આપે છે. જીવ અને જગદીશ તરફ જોવાની આખી દ્રષ્ટિમાં પરિવર્તન આવે છે. સર્વત્ર ભગવદાનંદની અભિવ્યક્તિ થાય છે. બધી જ વસ્તુમાં પછી કેવલ પ્રભુની લીલાઓનો અનુભવ થાય છે. આપણી દોષ બુદ્ધિ દૂર થઈ જાય છે. માટે મુંબઈમાં એક કાર્યક્રમ, કથામાં સંતની પધરામણી થઈ. મને એક બહુ સુંદર વાત કહી, મને બહુ ગમી, ઘણી વાર એનું સ્મરણ કરું. એમણે કહ્યું કે અમદાવાદમાં મારી કથા થતી હતી અને એક પોલીસ વાળા ભાઈ દરરોજ કથા સાંભળવા માટે આવે. કે મેં એમને પૂછ્યું કે તમારા અમદાવાદમાં હુલ્લડો બહુ થાય, દંગા ફસાદ બહુ થાય છે, તમે એને કાબુમાં કેવી રીતે કરો? કે મારા બહુ સેલો આ વિસ્તાર છે ને 3 દરવાજા, ત્યાં અમે કર્ફ્યુ લગાડી દઈએ, પછી બધા હુલ્લડો કાબુમાં આવી જાય. એમણે કહ્યું આપણી પાસે પણ 3 દરવાજા છે, આંખ, કાન અને મોઢું. ત્યાં ભગવત નામનો કર્ફ્યુ લગાડી દઈએ તો હૃદયના બધા હુલ્લડો શાંત થઈ જાય. સત્સંગ આંખને પવિત્ર બનાવે, એવી દ્રષ્ટિ આપે. ભગવત નામ શ્રવણ કરીએ તો કાન પવિત્ર બને. જે કાન ભગવદ નામનું ગુણગાન છોડી અને લૌકિક વિષયોનું શ્રવણ કરે તો એના કાનમાં વિષયના વિષ દરરોજ વાસ કરતા હોય. એના કાન કે છે સાપના રાફડા જેવા છે. જીન હરિ કથા સુની નહીં કાના, શ્રવણ રંધ્ર અહી ભવન સમાન. અને જે જીભ પ્રભુના ગુણગાન છોડીને લૌકિક વિષયની વાતો કે જો નહીં રટે રામ ગુણગાના, સો જી દાદુરજી સમાના, એ દેડકાની જીભ જેવી છે. ભાગવતજી પણ આ જ વાતનું પ્રતિપાદન કરે છે.
દ્રષ્ટિ જો બદલાય તો પ્રત્યેક ક્રિયાઓમાં અલૌકિકતાનો અનુભવ થાય. સામાન્ય લૌકિક ક્રિયાઓમાં પણ આપણો ભાવ અલૌકિક થાય છે અને એવી દ્રષ્ટિ આપણને સત્સંગ આપે છે. જો ભારતમાં, ઇંગ્લેન્ડમાં ક્રિકેટ એ સૌથી લોકપ્રિય રમત છે. હમણાં તો ભારતમાં પેલી આઈપીએલ બહુ જોરશોરથી રમાય છે. આઈપીએલ એટલે શું કોઈ કહેશો? ઇન્ડિયન પ્રીમિયર લીગ નહીં, આઈપીએલ એટલે ઈશ્વર પ્રત્યે લાગણી. સામાન્ય રમતના રૂપમાં આપણે રમતા હોઈએ છીએ. થોડી દ્રષ્ટિ બદલીને જુઓ તો એ સામાન્ય રમતમાં પણ તમારા જીવનનું અધ્યાત્મ તમને મળશે, જીવનના પ્રસંગો મળશે. ક્રિકેટમાં બે બેટ્સમેનો બેટિંગ કરતા હોય, એક બોલર દડો ફેંકતો હોય, વિકેટ કીપર હોય, રનર હોય, 9 ફિલ્ડર હોય, એમ પર આ બધી વ્યવસ્થા હોય તો આ બધું શું કે આ જગતના મેદાનમાં, સંસારની પીચ ઉપર આપણે બધા જીવનનું ક્રિકેટ રમીએ છીએ. પીચ એ સંસારની છે અને આપણે જ્યારે વિકેટ પર હોઈએ, બેટિંગ કરતા હોઈએ ત્યારે હાથમાં બેટ એ વિવેકનું હોવું જોઈએ. બોલર એટલે ભગવાનની માયા, એ 6 દડા ફેંકે છે. દડા એટલે અવસર, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. ક્યારેક કોઈ દડો ઇન સ્વિંગ થાય, ક્યારેક કોઈ આઉટ સ્વિંગ થાય, ક્યારેક કોઈ ગુગલી બોલ આવે. તો એ સુખ દુઃખ આ બધા જીવનમાં આવતા અવસરો છે અને પ્રત્યેક અવસરને વિવેકથી સાચવવું પડે. જો વિવેક ચૂકી જઈએ તો પાછળ 3 વિકેટ છે, મન, બુદ્ધિ અને ચિત્ત, દાંડી ઉડે ને આપણે ક્લીન બોલ. વિકેટ કીપર એ અહંકાર છે, બેટને કટ લાગીને હાથમાં ઝીલાય તો પણ આઉટ. પ્રત્યેક અવસરને વિવેકથી સાચવવો પડે, પ્રત્યેક દડાને વિવેકના બેટથી રમવું પડે. જીવન સાથી એ રનર છે, એની સાથે યોગ્ય સમજણ કેળવવી પડે, નહીં તો વચ્ચે આપણું જીવતર બગડી જાય. પ્રત્યેક દડાને રમીને આપણે રન બનાવવાના છે. રન એટલે શું? તો કે રન એટલે ભગવાનની કૃપા. જેમ ક્રિકેટમાં પુરુષાર્થ રન બનાવવા માટે છે, એમ ભગવદી વૈષ્ણવના જીવનનો પુરુષાર્થ પ્રભુની કૃપાનું સંપાદન કરવા માટે છે. 1, 2 અને 3 રન મળે તો ભગવાનની સાધારણ કૃપા, 4 લાગી જાય તો ભગવાનની અસાધારણ કૃપા, અને 6 લાગે તો ઠાકોરજીની મહદ કૃપા. પણ મેદાનમાં બીજા 9 ફિલ્ડરો છે જે તમને રન નહીં બનાવવા દે, તમારા રનને અટકાવશે. લેફ્ટ સાઈડમાં 5 ફિલ્ડરો છે, એ છે પંચ પર્વ અવિદ્યાઓ, દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપી સ્મૃતિ. ઓફ સાઈડમાં બીજા 4 ફિલ્ડરો છે, એ છે અન્યાશ્રય, અસમર્પિત, અસદાલાપ અને દુસ્સન. એનાથી બચાવી અને ભગવત કૃપારૂપી રનનું સંપાદન કરવાનું છે. 2 એમ્પાયરો છે જે રમતનું નિરીક્ષણ કરીને પોતાનો નિર્ણય આપે છે, એ છે લોક દ્રષ્ટિ અને વેદ દ્રષ્ટિ, એટલે કે સંતો અને ગુરુજનો, જે આપણા જીવનને જોઈ અને નિર્ણય આપે છે. પણ ઘણીવાર બંને એમ્પાયરો ડિસિઝન લેવામાં અસમર્થ જણાય, કે આજકાલ 3rd એમ્પાયરનું ડિસિઝન ફાઇનલ ગણાય. 3rd એમ્પાયર એટલે ઠાકોરજી પરમાત્મા પોતે, જેનો નિર્ણય અંતિમ અને અફર ગણાય. વિચાર આવે કે ભગવાન એક્શન રિપ્લે કેવી રીતે જોતા હશે? તો કે છે ચંદ્ર ભગવાનનું મન છે, સૂર્ય ભગવાનની આંખો છે, અસંખ્ય ટીવી કેમેરા એ તારાઓ છે, જેનાથી ભગવાન સંસારની પ્રત્યેક ક્રિયાઓ નિહાળી અને નિર્ણય આપે છે. ધર્મરાજાનો ચોપડો એ સ્કોરબોર્ડ છે, કોણે શું કર્યું એની સતત નોંધ એમાં થાય છે. આપણા સૌના જીવનનું આ ક્રિકેટ છે. અને એના પર બહુ સુંદર પંક્તિઓ લખાઈ છે. જગત મેદાન છે મોટું અને જીવન ક્રિકેટ છે. જગત મેદાન છે મોટું અને જીવન ક્રિકેટ છે. ઘણા છે રન હજુ બાકી ને છેલ્લી વિકેટ છે. કે ખેલ જો જીવન તો રમજો ખેલ દિલીથી, કરે કોઈ ભૂલ જો સાથી તો સહેજો સ્નેહ દિલીથી,
વિજય છે સત્યનો સમજી વિચારજો નેક દિલીથી. મનુષ્ય અવતાર મૃત્યુ લોકથી છૂટવાનો ગેટ છે. જગત મેદાન છે મોટું ને જીવન ક્રિકેટ છે. શું કુબેરો શું સિકંદર આઉટ થવાના એક દી. સિકંદર આ ધરતીનો ધણી થવા માટે આવ્યો હતો. આખી અડધી દુનિયા જીતી લીધી હતી. પણ કહે છે ને કે જ્યારે અંતિમ સમય આવ્યો અને પોતાની છેલ્લી વાત એને કહી કે મારું જ્યારે મૃત્યુ થાય ત્યારે મારી ઠાઠડીના બંને બાજુ મારા હાથ ખુલ્લા રાખજો. લેટ ધ વર્લ્ડ નો ધેટ સિકંદર ડેડ વિથ એમ્પ્ટી હેન્ડ્સ. આખા વિશ્વને જાણ થવા દો કે ધરતીનો ધણી થવા માટે નીકળેલો સિકંદર પર ખાલી હાથે દુનિયા છોડી દીધી. શું કુબેરો શું સિકંદર આઉટ થવાના એક દી. સમય આવે પીચ પરથી સૌ જવાના એક દી. આ પ્રાણનું પરબેડિયું થાશે રવાના એક દી. અણનમ ઉભો અહમથી 10 વિકેટ જાય છેલ્લો 11મો નોટ આઉટ ખેલાડીઓ એને પણ પેવેલિયનમાં જવું પડે. અણનમ ઉભો અહમથી એને ગુમાવી વિકેટ છે. જગત મેદાન છે મોટું ને જીવન ક્રિકેટ છે. થોડો સમય ક્રિકેટને જીવન સમજીએ. આઉટ થવાની ક્રિયા એટલે મૃત્યુ. જેમ 6 પ્રકારે ક્રિકેટમાં આઉટ થવાય. તો કહે છે હિટ વિકેટ છે આપઘાત. પોતાની જાતે જ વિકેટ પર પડી જાય. હિટ વિકેટ છે આપઘાત અને રનઆઉટ અકસ્માત છે. માણસ ડેસ્ટિનેશન સુધી ન પહોંચી શકે, વચ્ચે વિકેટ પડી જાય. હિટ વિકેટ છે આપઘાત અને રનઆઉટ અકસ્માત છે. ખૂનને સ્ટમ્પિંગ સમજો, પાછળ વાળો મારી નાખે. ખૂનને સ્ટમ્પિંગ સમજો ને એટેક એલબીની લાત છે. બોલ્ડ થાય કે થાય કેચ મોતની સૌ જાત છે. જીવ છે દડો સાવ નાનો અને સામે કાળનું બેટ છે. જગત મેદાન છે મોટું ને જીવન ક્રિકેટ છે. કે છે થોડું પણ સારું રમી આઉટ થવામાં માનશે. માણસ કેટલું જીવ્યો એ મહત્વનું નથી, માણસ કેવું જીવ્યો એ મહત્વનું છે. વન ડે ક્રિકેટ ટુર્નામેન્ટ આજકાલ તો પેલી 20-20 ચાલે છે. 50 ઓવર કોઈ બેટ્સમેન રમે ને 10-15 રન બનાવે તો લોકો તાળી નહીં વગાડે. પણ 5 ઓવરમાં 50 રન કરતો જાય તો લોકો તાળીથી વધાવે. ઘણા લોકો 80-90 વર્ષ જીવતા હોય પણ ક્યારે આવે ને શું કરીને ગયા એને પોતાને ખબર ના હોય. અને કેટલા અલ્પ આયુષ્યમાં પણ એવી સુવાસ આ જગતમાં પ્રસરાવતા જાય કે વર્ષો સુધી લોકોને યાદ કરે. જે પોતાના માટે જીવે એનું મરણ થાય છે, બીજાને કે આપતો જાય એનું સ્મરણ થાય છે. થોડું પણ સારું રમી આઉટ થવામાં માલશે. હારીને પણ જીતવું એ જવા મર્દની ચાલ છે. કોણ સ્વજન અને કોણ શત્રુ સૌના રુધિર લાલ છે. જે લાયન થઈને જીવન જીવ્યો એ કાળની સામે કેટ છે. ઘણા લોકો જિંદગીભર આમ સિંહની જેમ ગર્જના કરતા હોય પણ કાળ આવે ત્યારે બિલાડી જેવો બની જાય. લાયન થઈને જીવન જીવ્યો એ કાળની સામે કેટ છે. જગત મેદાન છે મોટું અને જીવન ક્રિકેટ છે. કવિ કહે છે વેલ પ્લેડ હોય શરૂઆત રમતની, સારું રમે ને એટલે વેલ પ્લેડ, પણ અંત તો હાવ ઇઝ ધેટ છે. સનરાઈઝ હોય ભલે સવાર પણ સાંજ તો સનસેટ છે. કાળ છે દડો વજ્રનો અને માટીની હેલ્મેટ છે. લાખ ઉધામો કર્યા જીવડો પણ સૌની નક્કી ડેટ છે. જગત મેદાન છે મોટું ને જીવન ક્રિકેટ છે. અને છેલ્લી પંક્તિ બહુ સરસ છે. ઈશ્વર હોય એમ્પાયર જ્યાં મારું તારું ભૂલીશ તો. ઈશ્વર હોય એમ્પાયર ત્યાં મારું તારું ભૂલીશ તો. ખુલજે સૌને સુવાસ દેવા ખરા અર્થમાં ખુલીશ તો. રહી વફાદાર જીવન રમતને જીવતરના ઝૂલે ઝૂલીશ તો. એ એમ્પાયર પણ કહી ઉઠશે કે વાહ કેવું સરસ ક્રિકેટ છે. જગત મેદાન છે મોટું ને જીવન ક્રિકેટ છે. જો દ્રષ્ટિ તમારી હોય તો સામાન્ય રમતમાંથી પણ તમારા જીવનનો આધ્યાત્મ તમે શોધી શકો છો. દ્રષ્ટિમાં દોષો ભરેલા હોય તો બધે દોષ દેખાય. સત્સંગ આપણે એવી નિર્દોષ દ્રષ્ટિ બનાવે છે. સર્વત્ર ભગવદ લીલાનો આપણને અનુભવ થાય છે. જીવમાં અને જગદીશમાં બધે જ આપણને પ્રભુના દર્શન થાય છે. એવી દ્રષ્ટિ આપણને સત્સંગ આપે છે. સત્સંગનું 5મું ફળ છે
પ્રેમની પ્રાપ્તિ. સત્સંગ આપણામાં પ્રેમ નિર્માણ કરે છે. પ્રેમ એ બહુ વિલક્ષણ તત્વ છે. પ્રેમ એ પરમાત્માનો અવર સ્વરૂપ માનવામાં આવે છે. એટલા માટે જ કહે છે લવ ઇઝ ગોડ અને ગોડ ઇઝ લવ. પ્રેમ એ પરમાત્માનું અવર સ્વરૂપ છે. અને પ્રેમ તત્વની ચર્ચા કરતા પહેલા 5 મિનિટનો એક નાનો વિરામ, જેને કંઈ દેહાધ્યાસ દેહકૃત્ય કરવો હોય કરી શકે. અને તુષારભાઈને આપણે 5 મિનિટ માટે સાંભળીએ. ત્યાર પછી આપણે પ્રેમ તત્વની ચર્ચા કરશું. બોલીએ શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી દ્વારિકાધીશ. પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીની અનુમતિ લઈને 2 મિનિટ હું વચ્ચે આપની આવી રહ્યો છું. ઠકરાર પરિવાર રજનીભાઈ અને જ્યોતિબેન અને એમના દ્વારા મુખ્ય મનોરથી તરીકે આયોજિત આ આખી વચનામૃત સરિતાનું રસપાન આપણે કરી રહ્યા છીએ. એમાં મને કહેતા આનંદ થાય છે કે ઠાકોરજી તેમજ લાલન માટે સોનાના નેત્ર, સોનાનું તિલક, સોનાની નથણી, જારીજી, બંટાજી, સોનાના વેણુજી, બંસીજી અને સોનાના નેત્રજી, આ ન્યોછાવર કરનાર રાજુભાઈ, બીનાબેન, હનીશા, રાજીવ, વિરાજ, ઋષિકુમાર, અન્યા અને આશા છે. અને એમના પ્રત્યે આપણે આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ કે એમણે આ ન્યોછાવરી લલિતા કુંજમાં પોતાના આનંદ માટે કરી છે. હું આ ક્ષણે રાજુભાઈને વિનંતી કરું એ પહેલા 2 નવી જનરેશનના આપણા યુવાનોને હું મંચ પર નિમંત્રણ આપી રહ્યો છું. જય અને એની સાથે સાથે જ આપણે અહીંયા રોજ સેવામાં પૂજાને જોઈએ છીએ, પણ અભ્યાસને કારણે રાધિકા અને સૂરજ આપણી વચ્ચે આજે આવ્યા છે. એમનું શરીર અભ્યાસમાં હતું પણ એમનું મન અહીંયા હતું. તો આજે જય રાધિકા ઇમ્પિરિયલ કોલેજમાં જે ડોક્ટરનું ભણે છે અને સૂરજ જે વિચેસ્ટર કોલેજમાં બોર્ડિંગ કરે છે, એ બંનેને આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ જય રાધિકા એન્ડ સૂરજ ટુ કમ આઉટ ટુ ધ સ્ટેજ. બંનેને વિનંતી. અને તેઓ થેન્ક યુ પૂજ્ય જેના હસ્તે ઉપરનો સ્વીકાર કરી અને ધન્યતા અનુભવશે. અને જેનું પણ તેઓ જે પ્રતિ પોતાની આદરની ભાવના વ્યક્ત કરશે. વૈષ્ણવોના નવા જનરેશનના યુવાનો પણ સમગ્ર પુષ્ટિ પરંપરાને પુષ્ટ કરી રહ્યા છે, પ્રેમ માર્ગે આગળ વધી રહ્યા છે, એની અનુભૂતિ થઈ રહી છે. અને હવે પરમ આદરણીય મિત્ર રાજુભાઈને વિનંતી છે કે તેઓ એમની લાગણી વ્યક્ત કરે. પરમ આદરણીય મિત્ર શ્રી રાજુભાઈ. સૌને જય શ્રી કૃષ્ણ, જય જયને વંદન અને જય જલારામ. આપણે પહેલાં તો આ માનવામાં નથી આવતું, એમ લાગે છે કે આ સપનું છે કે આજે છેલ્લા 6 દિવસથી આપણે જે વાણી સાંભળી રહ્યા છે કે આટલા મહાન પુરુષ જે દેશ વિદેશમાં થઈને કુછ 300ની આસપાસ હવેલીનું ધ્યાન રાખે છે, એ આજે આપણા ભેગા છે. અને એની આટલી સુંદર વાણી આપણે સાંભળીએ છીએ અને એ એનો કિંમતી સમય ત્યાં આટલા કામો મૂકી અને અહીં આવ્યા છે. એનો એક જ ભાવાત છે કે આપણું કલ્યાણ થાય. એને એક જ ઇન્ટેન્શન છે કે આપણે લોકો આ ધર્મને આગળ લાવીએ અને આપણા લોકોની કંઈક જ્ઞાન વધે અને આપણો જે 2nd જનરેશન કે જે 3rd જનરેશન આ કન્ટ્રીમાં છે, જે આ ધર્મ ભૂલી ગયા છે, એને આ ધર્મનું થોડું જ્ઞાન થાય. એ આપણે આજે સાંભળ્યું કે સારા સંસ્કાર અને સારી શિક્ષા એનો બર્થ પ્લેસ આપણું ઘર છે. ઘરમાંથી એના વસ્તુ પેદા થાય છે. આજે
અહીંયા આપણે આવ્યા આફ્રિકાથી લગભગ મોટા માણસો 40-42 વર્ષ થવા આવ્યા અને આપણે વૈષ્ણવ ધર્મ બાપ દાદાથી પેઢીઓથી ચાલતો આવે છે. અહીંયા આવ્યા અને આપણે જોઈએ છે કે એ ધર્મ થોડો થોડો આપણે ભૂલતા જઈએ છીએ. આજે જયશ્રીએ ઘણી વાતો કરી, ખૂબ સુંદર કરી, પણ મોટા ભાગના માણસો એ પુસ્તકના નામ કે ભગવાનના નામ કે સંતોના નામ કે ભૂલી ગયા છે કે કોણ હતું. નામ સાંભળી લીધું, પાછો ઓળો બારે જઈને કોઈને પૂછે કે 10 નામ આપો તો મને નથી લાગતું કોઈને આવડે, 2-4 મળે. એટલે આપણે આખો ધર્મ પહેલેથી પાછો અહીંયા આગળ ચલાવવાનો છે અને વિસારવાનો છે. અને આપણી પાસે ધર્મના ફિલોસોફર છે જે આપણે ગાઈડન્સ આપવાના છે. એની પાસે ફૂલ ફિલોસોફી છે, તો આપણે એની માર્ગદર્શન લઈ અને આગળ વધશું. બીજા નંબરમાં જેમ આપણે કીધું કે આ સંસ્કાર ને બધા કુટુંબથી ચાલુ થાય છે, તો મારા માવતર મા ને મારા બાપુજી અમે નાનપણ હતા ત્યારથી ઘરમાં ભગવાનના શિક્ષણો અમને મળતા. અને જી મારા બાપુજીને ને બાને જાણતા હોય એને ખબર હશે કે એ લોકો સમાજની સેવા ખૂબ કરતા. સમાજનું કેવી રીતના સારું થાય અને સમાજને કેવી રીતના ફાયદો થાય એવું કામ કરતા. અને એ જેમ આપણે વાત થઈ કે સંસ્કાર ઘરમાંથી ના આવે, તો એ જ વસ્તુ મારા મા બાપુજી ચાલ્યા ગયા પછી આપણે ઘણા એ ઓળખતા હશો કલ્યાણજીભાઈ પણ આજે ઘણી સેવા કરે છે. કલ્યાણભાઈ આપણે સંસ્કારની એટલા મોટાભાઈ સુરેશભાઈ, બચ્ચુભાઈ, રમેશભાઈ, નરેન્દ્રભાઈ, એ બધા પોતપોતાની રીતથી બધી સેવા જેટલી થાય એટલી કરે છે. અને અમારા 8 ભાઈ ને 2 બહેનમાં સૌથી નાનો ભાઈ રજની, જેને તમે જાણો છો. અને જ્યારથી મને લાગે 1962-63 એટલે લગભગ 7-8 વર્ષની જ્યારે એની ઉંમર હતી ત્યારે હિરજી બાપાએ બચ્ચુભાઈના આમંત્રણ અને પરમિશન આપી હતી અને બજરંગબલી કમોલીમાં એક નાનું મિત્ર મંડળ ખોલ્યું હતું. ત્યારથી રડ્ડીભાઈને આગળ ભજન સાંભળવા અને આરતી ટાણીને પહોંચી ગયા હતા. એટલે એ નાની ઉંમરથી એનામાં એ ભગવાનનું સંસ્કાર અને મળતું હતું. એ પછી ઇન્ડિયા ગયા તો ત્યારે લગભગ 15 વર્ષની ઉંમર હતી ત્યારે અમારા માતૃશ્રીને રાધર લઈને ચંપારણ અને ચંપારણની આજુબાજુમાં બીજો વૈષ્ણવો લઈ અને બધાને જાત્રા કરાવી હતી. અને એ પછી જ્યારે અહીંયા આગળ આવ્યા ત્યારે તમે લગભગ અમને જાણતા હશો છેલ્લા 20-25 વર્ષથી ખૂબ જ જલારામ બાપાની સેવા કરે છે. આપણે યર 2000 કે 2001માં જ્યારે જલારામ બાપાના 200 વર્ષ પૂરા થયા હતા ત્યારે પોતે વીરપુર ગયા હતા. અને ફર્સ્ટ ટાઈમ ઇન હિસ્ટ્રી ઓફ વીરપુર જે કોઈ દી થયું નહોતું, એ ગામમાં એકદમ મોટો કેક, મને લાગે અહીંયાથી વહાં સુધી જાય એટલો મોટો વેજીટેરિયન કેક અગાઉ બનાવી ઓર્ડર કરાવી અને જલારામ બાપાનો બેન્ડ વાજા શીખે, જે બેન્ડ વાજા વીરપુરમાં એલાઉડ નહોતા, એ વીરપુરમાં કરાવી અને ધામધૂમથી 200 બર્થડે જલારામ બાપાનો ઉજવ્યો હતો. અને ફર્સ્ટ ટાઈમ અમૂલ ડેરીવાળાનો ટ્રક આઈસ્ક્રીમથી ભરપૂર ફૂલ કન્ટેનર આવ્યું હતું અને પહેલી વાર વીરપુરવાળા આઈસ્ક્રીમથી નાઈ રહ્યા હતા. એટલે પહેલેથી એવી એની કુટુંબ આપણે બધાની સેવા કરવાની અને ભાવના છે. અને હવે છેલ્લા 5-6 વર્ષથી અમે અહીંયાની મામોયા ક્રિસમસની છોડી, બધી પાર્ટીઓ છોડી, ન્યૂ યર્સ ઇવનિંગ ને બધી હોય એ બધું છોડી અને હું રટની બીના જ્યોતિ ઉપર આવી જા જ્યોતિ અમે લોકો શ્રીનાથજી જતા. અને વર્ષનો છેલ્લો દિવસ એટલે 30 તારીખ આખો દિવસ, પછી બીજો લાસ્ટ ડે ઓફ ધ યર 31st અને ફર્સ્ટ ડે ઓફ ધ ન્યૂ યર 1st ઓફ જાન્યુઆરી. એ 3 દિવસ શ્રીનાથજીમાં 4 જણા દિલથી શ્રીનાથજી બાબાનું અને નવા વર્ષનું અમે સેલિબ્રેશન કરતા. એટલી ઠંડીમાં રાતના 12 વાગે, 12:15 વાગે ત્યાં બધી પરિક્રમા કરતા. બાયણા બંધ હોય પણ એટલી શ્રીનાથજી બાબાનું એમને છે. અને ભગવાન એને સદબુદ્ધિ, સદગુણ, સદવિચાર આપ્યા અને એના મગજમાં ઉતર્યું અને આજે એ શ્રીનાથજી બાબાને આપણે અહીંયા લાવી દીધા છે. તો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર.
બીજા નંબરમાં દિલીપભાઈ હતા, કીર્તિ ઉષા, એ લોકો પણ બધા એમની રીતે જ્યાં જ્યાં થાય છે એને ફૂલની પાકડી રીતની સેવા કર્યા રાખે છે. હવે આ જે હવેલી આપણે કરી છે રટ્ટીભાઈએ અને જે શ્લોજી સાત છે એ કોઈ પર્સનલ વસ્તુ નથી કે ભાઈ મારી હવેલી છે મેં કરી રીતે હું એકલો જ અહીંયા પૂજા કરવા આવવાનો છું. આ હવેલી કોમ્યુનિટી માટે કરી છે. તો જેમ આપણે કહીએ ને કેવી રીતે શું કહે હાથો હાથ મિલાવીને એકબીજાને કંદે લડીને એવી રીતના એકબીજાને સાથ દઈને અને આ ધર્મને આગળ લઈ આવવાનો છે. અને એના માટે આપણે બેસ્ટ મેન જે કહીએ કે મારી લાઈફમાં તો હું ઘણા સાધુ સંતોને મળ્યો છું, પણ આટલા સિમ્પલ માણસ કે જે આટલી મોટી હાઈ પોઝિશન ઉપર છે કે આપણી સાથે બેસીને એક સાધારણ માણસ તરીકે બેસી અને વાતો કરી, કોઈ પણ જાતની કંઈ ડિમાન્ડ નથી કરી કે ભાઈ મને આ ફેસિલિટી જોઈએ, ઓલું લાવો, આ લાવો, ઓલું લાવો. જે આવ્યું એ કરી અને આપણી સાથે આપણું આ કાર્ય દીપાયું છે. તો એમને પણ ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે કોઈ પણ ઓલા કહીને બિહાઇન્ડ એવરી સક્સેસફુલ મેન ધેર ઇઝ ઓલવેઝ અ લેડી. આ રટનીના સક્સેસ માટે યુ ગોટ ટુ ગીવ ક્રેડિટ ટુ જ્યોતિ. અને જ્યોતિના આજે મધર ને ફાધર ઇન્ડિયામાં છે. તો સાહેબ તમે ત્યાં હોય અને કદાચ આ ચેનલ જોતા હોય તો અમે તમને કોટી સલામ કરીએ કે તમે પણ અમને એટલું નોલેજ, એટલું જ્ઞાન અને આ સંસ્કૃતિ આપી તો એ અમારા કુટુંબમાં આવીને અમારા કુટુંબનું નામ આગળ વધાર્યું છે. અને જ્યાં આપણે બધાને અનુભવ છે, જેટલા બેઠા હશે એટલે જેટલા સાંભળે છે એટલાને બધાને સેવા કરવાનું મન થતું હોય. પણ જ્યારે આપણે એમ થાય કે ચાલો 100 પાઉન્ડ આપવા છે તો એક હસબન્ડ યા તો વાઈફ કંઈક પણ તને ખબર છે ને આપણે હમણાં ઓલું કુકર લેવાનું છે, એ પહેલાં કુકર લાવો ને કેમ થાય 1000 પાઉન્ડ આપવા છો કે પહેલાં મારો હાર લાવો ને, 2 વર્ષથી તમને હાર પ્રોમિસ કર્યું છે તો પહેલાં ઘરનું કરો ને પછી ધર્મનું કરજો. ત્યારે રટની કંઈ કરવા જાય તો જ્યોતિને કહું 1 રૂપિયો આપું છું તો જ્યોતિ કે 100 રૂપિયો થાય એમ નથી, જો ને થોડુંક વધારે થાય તો. એટલે એને ઓલ ધ ટાઈમ સારા કામ કરવામાં સપોર્ટ કર્યો છે. વેરી વે જરૂરિયાત કરતાં થોડું વધારે બોલાઈ ગયું, પણ નોર્મલી આ કામ નરેન્દ્રભાઈનું હોય છે. પણ આજે એ આવી નથી થઈ ગયા તો મેં એની જગ્યા લઈ લીધી. થેન્ક યુ. આભાર રાજુભાઈ. પરિવારના સ્વજન તરીકે આપણે આપની લાગણી વ્યક્ત કરી અને સાચી વાત છે, આપણે રોજ આ વાત અહીંયા જોઈએ પણ છીએ કે આખો ઉપક્રમ દંતાલયનો એ બ્રિટનમાં વસતા પ્રત્યેક વૈષ્ણવ માટે છે. બ્રિટનમાં વસતા, લંડનમાં વસતા પ્રત્યેક વૈષ્ણવના હૈયામાં લલિતા કુંજ માટેનો ભાવ, ઉલ્લાસ, ઉત્સાહ એ ધીમે ધીમે ઉમળકાભેર વધી રહ્યો છે અને ન્યોછાવર સૌ થઈ રહ્યા છે. ત્યારે એ જ ન્યોછાવરીના ભાવને આવકારીએ અને સૌ સાથે મળીને વૈષ્ણવ સમાજની આપણી જે એકતા છે, સંઘ શક્તિ છે, એને હંમેશા આગળ વધારતા રહીએ. વાત પ્રેમ માર્ગની થતી હતી આચાર્ય પીઠ પરથી. અને પ્રેમ માર્ગમાં હંમેશા આપણે જોયું છે કે પ્રેમ ક્યાં પંડિતાઈ માંગે છે, પ્રેમ ક્યાં પંડિતાઈ માંગે છે, ફક્ત દિલની સફાઈ માંગે છે. અને સાચો વૈષ્ણવ એ જ છે કે જે દિલ સાફ રાખે, એ ચતુર ના હોય પણ દર્શન માટે આતુર હોય, એ ફરિયાદ ના કરે પણ પુષ્ટિ માર્ગમાં પ્રભુને યાદ કરે, શ્રીજી બાબાને અહર્નિશી 24 કલાક યાદ કરે. તો પૂજ્ય આચાર્ય ચરણને વિનંતી ફરીથી આપણને એ જ પુષ્ટિ માર્ગની પરંપરાની વચનામૃત સરિતાના રસપાન તરફ લઈ જાય. બોલીએ શ્રી ગોવર્ધનનાથ ચર્ચા કરતા હતા. સત્સંગ આપણને એવી દ્રષ્ટિ આપે છે, સર્વત્ર ભગવદ આનંદની અનુભૂતિ થાય છે. ઘણી વાર પ્રશ્ન થાય
કે આપણા ગ્રંથો કહે છે ભગવાન સર્વત્ર વ્યાપ્ત છે, કણ કણમાં પ્રભુ બિરાજે છે, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. જો ભગવાન સર્વત્ર બિરાજે છે તેના દર્શન આપણને કેમ થતા નથી? આંખની સામે કોઈ વસ્તુ હોય, દ્રષ્ટિની સામે કોઈ દ્રશ્ય હોય તો આંખથી એ દ્રશ્ય આપણે જોઈ શકીએ. પ્રભુના આપણને ક્યાંય દર્શન થતા નથી, એનો અર્થ કે ભગવાન ક્યાંય નથી. તો આપણા વેદ, આપણા પુરાણો, આપણા ગ્રંથ સ્વસત્ય કહે છે ભગવાન સર્વત્ર બિરાજે છે, પણ પ્રભુના દર્શન આપણને થતા નથી. એના થોડા કારણો બતાવે છે. સામે કોઈ વસ્તુ મૂકી હોય, દ્રષ્ટિ અને દ્રશ્યની વચ્ચે એક પડદો કરી દેવામાં આવે તો એ પડદાની પહેલી પારનું દ્રશ્ય આપણે જોઈ શકતા નથી. દ્રષ્ટિ અને દ્રશ્યની વચ્ચે કોઈ આવરણ આવે તો એ સામેનું દ્રશ્ય દેખાતું નથી. કહેશે કે ભગવાન બધે જ બિરાજે છે, છતાં પણ જે માયાનું આવરણ છે એના લીધે પ્રભુના દર્શન મનુષ્યને થતા નથી. સત્સંગમાં એ તાકાત છે કે માયાનું એ આવરણ ભેદીને પણ એની પહેલી પાર આપણને પ્રભુના દર્શન કરાવે છે. ભગવાન સર્વત્ર બિરાજે છે, છતાં એના દર્શન થતા નથી. એનું બીજું કારણ, સામે કોઈક વસ્તુ મૂકી છે, માનો કે વીજળી ચાલી ગઈ, પ્રગાઢ અંધકાર થઈ ગયો, તો એ અંધકારમાં પણ સામેના દ્રશ્યને આપણી આંખો જોઈ શકતી નથી. કોઈ દ્રશ્ય જોવા માટે ઓછામાં ઓછો થોડો પ્રકાશ જોઈએ. માનવીના જીવનમાં અજ્ઞાનતા એ મોટામાં મોટો અંધકાર છે. કહેવાય ને, અજ્ઞાની અને અંધ એ બંને સરખા. એનો હાથ પકડીને દોરવા વાળો કોઈ વ્યક્તિ જોઈએ. સત્સંગ જ્ઞાનના પ્રકાશમાં આપણને પ્રભુના દર્શન કરાવે છે, જ્ઞાનની ચેતના પ્રગટાવે છે. પ્રભુ સર્વત્ર વિરાજે છે, છતાં એના દર્શન આપણને થતા નથી. એનું કારણ, વિધાતાએ આપણી બધી ઇન્દ્રિયો બહિર્મુખ બનાવી છે. પરાંચી ખાની વૈત્રોનત વિરંચી. આંખ છે, એનાથી બહારના દ્રશ્યને આપણે જોઈ શકીએ, પણ આપણા શરીરના અંદરના દ્રશ્યને આપણે જોઈ શકતા નથી. કંઈ આપણે પડી ગયા હોઈએ, વાગ્યો હોય ને સોજો ચડ્યો હોય તો એક્સરે કરાવવું પડે. ફ્રેક્ચર તો નથી થઈ ગયું. શરીરના ભીતરનું દ્રશ્ય આપણને દેખાતું નથી. કાનથી બહારની બધી ધ્વનિઓ આપણે સાંભળી શકીએ, પણ આપણા અંદર શરીરમાં પણ કેટલો અવાજ છે એ આપણને સંભળાતો નથી. હૃદયના ધબકારા સાંભળવા માટે પણ પેલો સ્ટેથોસ્કોપ લગાવવું પડે. નાકથી બહારની બધી જ ગંધ એનો અનુભવ થઈ શકે, પણ આપણા શરીરમાં ભીતર પણ કેટલી ગંધ છે એનો અનુભવ આપણને થતો નથી. આપણી ઇન્દ્રિયો બહિર્મુખ છે. એમ જીવનો સ્વભાવ કે જીવ આ જગતમાં બહાર બધે જ ભગવાનને શોધવાનો પ્રયત્ન કરે છે, પણ ક્યારેય પોતાની અંદર, પોતાની ભીતર ઉતરીને જોતો નથી, અને એટલે પ્રભુનો અનુભવ થતો નથી. કોઈ ચિંતકે કહ્યું છે કે બહારનો વૈભવ શોધવા માટે ભટકવું પડે છે અને અંદરનો વૈભવ શોધવા માટે અટકવું પડે છે. બીજું, આંખની સામે કોઈ દ્રશ્ય હોય તો આપણને દેખાય, પણ પીઠ પાછળનું દ્રશ્ય આપણને દેખાતું નથી. આપણી પાછળ કોણ બેઠું છે આપણને ખબર નહીં પડે. એમ જીવ આજે પ્રભુની તરફ પીઠ કરીને બેઠો છે. આપણે પ્રભુથી વિમુખ થયા છીએ, એટલા માટે સર્વત્ર પ્રભુ હોવા છતાં પ્રભુના દર્શન થતા નથી. સત્સંગ જીવને અંતર્મુખી બનાવે છે અને પ્રભુની સન્મુખ કરે છે. જીવ જ્યારે પ્રભુની સન્મુખ થાય ત્યારે સર્વત્ર એને પ્રભુના દર્શન થાય છે. જ્ઞાનીઓ કહેશે, અજ્ઞાની કહેશે, પ્રભુના અભક્તો કહેશે કે જગતમાં ભગવાન ક્યાંય નથી.